કવિતાનો પતિ રમેશ ખૂબ જ દારૂડિયો હતો. તે દરરોજ રાત્રે નશામાં ધૂત થઈને ઘરે પાછો ફરતો. એક રાત્રે નશાની હાલતમાં ઘરે પરત ફરતી વખતે એક મોટી ટ્રકે તેને ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો બચવાનો કોઈ અંદાજ નહોતો. જ્યારે લોકોએ કવિતાને આ વાતની જાણ કરી ત્યારે તેણી તેના પતિને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. રમેશના અવસાનને 4 મહિના થઈ ગયા હતા. શરૂઆતમાં તેના સાસરિયાઓએ કવિતા સાથે સારો વ્યવહાર કર્યો, પરંતુ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. તેના સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા, તેથી તેઓ કોઈ ઘરકામ કરતા નહોતા. જોકે રમેશને 2 મોટા ભાઈઓ, તેમની પત્નીઓ અને તેમના બાળકો હતા. આટલો મોટો પરિવાર હોવા છતાં કવિતા સંપૂર્ણપણે એકલી હતી. જ્યારે રમેશ જીવતો ત્યારે બધા તેની સાથે સારા હતા, પરંતુ તેના મૃત્યુ પછી બધાના સાચા રંગ બહાર આવવા લાગ્યા. કવિતાએ ક્યારેય ઘરના નાણાકીય ખર્ચનો હિસાબ માંગ્યો નહીં. કેટલા પૈસા આવતા, ક્યાં ખર્ચાતા, તેણીએ ક્યારેય કોઈને આ બાબતો વિશે પૂછ્યું નહીં, કારણ કે તે બધા પર વિશ્વાસ કરતી. રમેશના ગયા પછી તેના સાસરિયાઓએ શરૂઆતમાં તેની સાથે દયાળુ વર્તન કર્યું, પણ પછી તેઓએ તેને ઘર અને જમીનના દસ્તાવેજો પર સહી કરવા દબાણ કર્યું. એકવાર તેઓએ સહી કરી લીધા પછી તેમનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે કવિતાને યોગ્ય ખોરાક અને પાણી પણ મળતું નહીં, અને હવે જે કોઈ ઈચ્છતું તે તેના પર હુમલો કરતું. તેના વૃદ્ધ સાસુ સસરા એક જ રૂમમાં રહેતા. તેમને ત્યાં ખોરાક આપવામાં આવતો, પરંતુ તેમની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવતી નહોતી. સાચું કહું તો કવિતાને આ ઘરમાં રહેવાનું બિલકુલ મન નહોતું. રમેશની 2 ભાભી, મોટી સુનીતા અને નાની રેખા, તેને ટોણા મારતી, મજાક ઉડાવતી અને તેનું અપમાન કરતી. તે હંમેશા માનતી કે કવિતાએ આ ઘરમાં ન રહેવું, પણ તે ક્યાં જઈ શકે. છતાં તેણીએ તેમના કહેવા મુજબ કર્યું અને ઘરના બધા કામ એકલા સંભાળ્યા. તેઓએ તેણીને એક નોકરાણી બનાવી દીધી. છતાં કવિતાએ બધું ચૂપચાપ સહન કર્યું, એવું માનીને કે આ તેનું ભાગ્ય છે. પછી એક સવારે મોટી ભાભી સુનીતા અચાનક જોરથી ચીસો પાડવા લાગી, મારું સોનું ચોરાઈ ગયું, મારું સોનું ચોરાઈ ગયું. તેનો અવાજ સાંભળીને આખું ઘર ભેગું થઈ ગયું. બધાને બોલવામાં આવ્યા. સુનીતાએ બધાની સામે જાહેર કર્યું કે આ કવિતા ગઈ રાત્રે મારા રૂમમાં આવી હતી. તેને મારું સોનું ચોર્યું હશે. બધાએ કવિતા તરફ શંકાથી જોયું તો કવિતાએ સ્પષ્ટ કહ્યું કે હું ચોર નથી, મેં કંઈ ચોર્યું નથી. ગઈ રાત્રે મને માથાનો દુખાવો હતો, તેથી હું સુનીતા ભાભી પાસે ગોળીઓ માંગવા ગઈ, બસ એટલું જ, અને હું તરત જ ત્યાંથી નીકળી ગઈ. પણ કોઈએ સાંભળ્યું નહીં. બધાએ તેને ચોર માની, પણ સુનીતાએ બૂમ પાડી, તે ચોર છે, તે આપણા ઘરમાં ન રહેવી જોઈએ. કવિતા કહેતી રહી કે મેં ચોરી નથી કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. પણ નાની ભાભી રેખા અંદર ગઈ, કવિતાની 4 સાડીઓ અને થોડી બીજી વસ્તુઓ ધરાવતી બેગ લાવી. તેણે કવિતા પર બેગ ફેંકી અને કહ્યું, આ ઘરમાંથી હમણાં જ નીકળી જા. કવિતાએ ખૂબ વિનંતી કરી કે મને ઘરની બહાર ન કાઢો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે રડી રહી હતી, પણ કોઈએ હાર માની નહીં. એટલામાં તેની મોટી ભાભી સુનીતાએ તેનો હાથ પકડીને તેને બહાર ફેંકી દીધી. બહાર કેટલાક પાડોશીઓ ભેગા થયા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. તેમણે કવિતાને ઘરમાંથી કાઢી મૂકી, તેને ગાળો આપી અને પાડોશીઓને પણ કહેવાનું શરૂ કર્યું કે તે ચોર છે. પણ બહારથી કવિતા બૂમો પાડી રહી હતી કે મેં ગઈ રાત્રે કઈ ચોરી નથી કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. છેવટે તે સમજી ગઈ કે તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી બહાર કાઢવા માટે આ ચોરીનું નાટક કર્યું. છતાં તેણે ખૂબ વિનંતી કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. તેને રડતી ઘર છોડવાની ફરજ પાડવામાં આવી. ચાલતી ચાલતી તે પાછળ જોતી રહી, પણ તેના સાસરિયાઓના ચહેરા જોઈને એવું લાગતું હતું કે તેઓ ખુશ છે કે કવિતા ઘર છોડી ગઈ. તેઓ ખુશ હતા કે તેઓ તેને જવા દે છે. કવિતાના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી, પણ રમેશ હવે આ દુનિયામાં નથી રહ્યો, અને કદાચ એટલે જ તેના પર આ જુલ્મ થઈ રહ્યો હતો. કવિતાનું ગામ નાનું હતું, ક્યાં જવાનું નહોતું, અને જો તે ત્યાં રહી હોત તો પણ લોકોએ તેની મજાક ઉડાવત. તેથી તે સીધી ગામના બસ સ્ટોપ પર ગઈ અને પુણે જવાનું નક્કી કર્યું. પુણે ગામથી બહુ દૂર નહોતું. તેને બસ સ્ટોપ પર બસ પકડવાની હતી,
પણ કવિતા પાસે એક પૈસો નહોતો, તો તે બસ ડ્રાઈવરને શું આપે? તે ટિકિટ કેવી રીતે મેળવશે? તે કંઈ સમજી શકતી નહોતી. જો તે બસમાં ચડી જાય અને કંડક્ટર પૈસા માંગે તો તે શું કહેશે? આ ડરથી તે કોઈ બસમાં ચડવાની હિંમત એકઠી કરી શકી નહીં. તેની નજર સામેથી ઘણી બસો પસાર થઈ ગઈ. પછી તેને વિચાર આવ્યો કે કોઈ ખાનગી ડ્રાઈવરને પૂછવું. આશા તો રાખું કે કોઈ તેને શહેરમાં છોડી દે. તેથી તેણે તેને સ્પષ્ટપણે કહેવાનું નક્કી કર્યું કે તેની પાસે પૈસા નથી, તેનું પર્સ ખોવાઈ ગયું છે. જો કોઈ તેના પર વિશ્વાસ કરે તો સારું. તેની આંખોમાં આંસુ આવી ગયા. ભૂખ અને તરસથી તેનું ગળું સુકાઈ ગયું હતું. તેણે નજીકના ઢાબાની બહાર પાણીના વાસણમાંથી થોડું પાણી પીધું. પછી તે બસ સ્ટોપ પર પાછી ફરી અને ત્યાં ઊભી રહી. ઘણા વાહનો આવતા જતા હતા. કવિતાએ દરેક વાહન તરફ હાથ લહેરાવ્યો અને પૂછ્યું, શું તમે મને શહેર છોડી દેશો? પણ કોઈએ તેને સવારી આપવા તૈયાર નહોતું. થોડી વારમાં સાંજના 5 વાગ્યા. ઘણા ડ્રાઈવરોને પૂછ્યું, પરંતુ કેટલાક તેની વાત સાંભળીને પોતાના વાહનો ચાલુ કરીને ચાલ્યા ગયા. એટલામાં જ એક નાનો ટેમ્પો ડ્રાઈવર આવ્યો. કવિતાએ તેનો હાથ લહેરાવ્યો. ડ્રાઈવરે ટેમ્પો રોક્યો. બારી ખુલ્લી હતી. કવિતા પાસે ગઈ અને કહ્યું, ભાઈ, તમે મને શહેરમાં છોડી શકો છો, પણ મારી પાસે પૈસા નથી. ડ્રાઈવરે એક ક્ષણ માટે તેની તરફ જોયું. કદાચ તેને તેના ચહેરા પર આંસુના નિશાન જોયા. કવિતાએ ઝડપથી આંસુ લૂછ્યા અને હાથ જોડી દીધા. પછી તેને કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, હું તમને છોડી દઈશ, પણ તમે શહેરમાં ક્યાં જવા માંગો છો? કવિતાએ જવાબ આપ્યો, બસ મને પુણે લઈ જાઓ. પુણે શહેર બસ સ્ટોપથી લગભગ 40 થી 45 કિલોમીટર દૂર હતું. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને તેને ડ્રાઈવરની બાજુની બારીની સીટ પર બેસવાનું કહ્યું. કવિતા બારી પાસે બેઠી. દરવાજો બંધ કરવા કહ્યું અને ટેમ્પો ચાલુ કર્યો. ટેમ્પો ગામમાંથી પસાર થવા લાગ્યો. નાના ખેતરો હતા. કવિતા ક્યારેક તેમને જોવા જતી. તે સમયે તે ખૂબ જ શાંતિપૂર્ણ, ખૂબ ખુલ્લું લાગતું હતું. તેમના ખેતરમાંથી થોડું ચાલવા પર જ્યાં તેઓએ શેરડી વાવી હતી, તેણીને અચાનક યાદ આવ્યું કે જ્યારે રમેશ જીવતો હતો, જ્યારે તેઓ ક્યારેક ખેતરમાં આવતા, વાતો કરતા અને ખૂબ જ બેદરકારીથી હસતા. રમેશ ક્યારેક તેને પ્રેમથી ભેટી પડતો, પણ તે દિવસો ચાલ્યા ગયા. તેના પર પડેલો દુઃખનો પહાડ સંભાળવાનો વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યો હતો. અચાનક તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. કવિતાના આંસુ રોકી ન શકાય તેવા હતા. તે જ સમયે ટેમ્પો ડ્રાઈવરે તેને રડતી જોઈ અને કહ્યું, શું વાત છે? કોઈ સમસ્યા છે? તમને મદદની જરૂર છે? તમે કેમ રડી રહ્યા છો? કવિતાએ ઝડપથી તેના આંસુ લૂછ્યા અને બહાનું કાઢ્યું કે કંઈ નહીં, મારી આંખોમાં થોડી ધૂળ આવી ગઈ, તેથી જ પાણી આવી રહ્યું છે. પછી તેણીએ તેના સાડીના પલ્લુથી તેનો ચહેરો લૂછ્યો અને જાણી જોઈને બારી બહાર જોયું. દયાળુ ટેમ્પો ડ્રાઈવરે આગળ કંઈ પૂછ્યું નહીં. પછી કવિતાએ પોતાને શાંત પાડી. તેણીને લાગ્યું કે ટેમ્પોમાં આ રીતે રડવું યોગ્ય નથી. હું જોઈશ શું થાય છે. આ સંકલ્પ સાથે તે શાંતિથી બેઠી. 30 કિલોમીટરની મુસાફરી પસાર થઈ ગઈ હતી. પુણે શહેર હવે નજીક આવી રહ્યું હતું. ઊંચી ઇમારતો દેખાઈ રહી હતી અને કંઈક નવું બાંધકામ ચાલી રહ્યું હતું. રસ્તામાં એક નાનો ઢાબો દેખાયો તો ટેમ્પો ડ્રાઈવરે કાર રોકી અને પૂછ્યું, શું તમને નાસ્તો લેવો છે? કવિતાએ ફક્ત માથું હલાવ્યું અને ના પાડી. ટેમ્પો ડ્રાઈવરે કહ્યું, ઠીક છે, તો પછી હું નાસ્તો લેવા જાઉં છું, તમે અહીં રહો. પછી તે 2 ડગલા ચાલ્યો. પછી તેણે પાછળ ફરીને કહ્યું, અરે નાસ્તો તો કરો. મને ખબર છે કે તમારી પાસે પૈસા નથી, પણ ચિંતા ન કરો, હું તમને અપાવી દઈશ. કવિતા હજુ પણ ટેમ્પોમાંથી બહાર ન નીકળી. તેણે કહ્યું, ઠીક છે, હું તમને કંઈક લાવી આપું. પછી તે ઢાબા પર ગયો અને થોડી વાર પછી અખબારમાં લપેટાઈને સમોસા અને વડાપાઉં લઈને પાછો ફર્યો. કવિતાએ હજુ પણ ના પાડી, પણ તેણે તેના હાથમાં બળજબરીથી તે મૂકી અને કહ્યું, જલ્દી ખાઈ લો અને નજીકમાં પાણીની બોટલ છે, તે પણ પી શકો છો. કવિતા થોડી વાર સુધી અખબારમાં લપેટાયેલા સમોસા અને વડાપાઉં જોતી રહી. તેની ભૂખ એટલી તીવ્ર હતી કે તેણે આખરે ખાવાનું શરૂ કર્યું. તેના પેટમાં એટલી આગ હતી કે તેને આંખના પલકારામાં બધું જ ખતમ કરી નાખ્યું. થોડી વાર પછી ટેમ્પો ડ્રાઈવર પાછો આવ્યો. ડ્રાઈવર સીટ પર બેઠો અને સ્મિત સાથે કહ્યું, તમે ખાધું? નાસ્તો સારો નહોતો? આ પર કવિતાએ હસીને હા પાડી. પછી તેને કહ્યું કે ચાલો ફરી જઈએ. પછી તેને ગાડી ચાલુ કરી અને પુણે તરફ જવા લાગ્યો. પુણે પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ. તો તેણે પૂછ્યું કે
તમે ક્યાં ઉતરવા માંગો છો? પછી કવિતાને શું કહેવું તે સમજી શકી નહીં. ક્યાં ઉતરવું જોઈએ એટલામાં જ તેને એક બસ જતી દેખાય. તેણે પૂછ્યું, શું અહીં બસ સ્ટોપ છે? તેને જવાબ આપ્યો, હા, નજીકમાં એક બસ સ્ટોપ છે. કવિતાએ જવાબ આપ્યો, તો પ્લીઝ મને બસ સ્ટોપ પર ઉતારી દો. થોડી વાર ચાલ્યા પછી તેને કહ્યું, જુઓ, ડાબી બાજુ એક બસ સ્ટોપ છે. કવિતાએ તેની બેગ ઉપાડી, ઉતરી અને કહ્યું, ખૂબ ખૂબ આભાર. પછી ટેમ્પો ડ્રાઈવર ગાડી ચલાવીને ચાલ્યો ગયો. કવિતા હાથમાં બેગ લઈને બસ સ્ટોપ પર પહોંચી, બેન્ચ પર બેઠી, પણ હવે સમજી શકતી નહોતી શું કરવું, ક્યાં જવું. ધીમે ધીમે સાંજ પડી, રાત પડી. બસ સ્ટોપ પર ભીડ ઓછી થવા લાગી. મધ્યરાત્રિના 12 વાગ્યા પણ તે આખી રાત સૂઈ શકી નહીં. તેના મનમાં હજારો વિચારો દોડી રહ્યા હતા. મારે શું કરવું? મારે ક્યાં જવું? મારું શું થશે? પછી તેને કેટલાક સંબંધીઓ યાદ આવ્યા અને તેણે એક સંબંધીના ઘરે જવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં રહેવા માટે કોઈ નજીક નહોતું, કારણ કે કવિતા પાસે ક્યાંય જવાનું નહોતું. તેના માતા પિતાના ઘરે પણ, કારણ કે તેના માતા પિતા હવે જીવિત નથી. તે સમજી ગઈ હતી કે ત્યાં જવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તેથી તેણે તેના માતા પિતાના ઘરે જવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. પછી સવાર પડી, દિવસ ઉગ્યો, પરંતુ તે હજી પણ બસ સ્ટોપ પર ભટકતી હતી. ત્યાં ફક્ત પાણી જ ઉપલબ્ધ હતું. ભૂખ લાગી રહી હતી, ખાવા માટે કંઈક મેળવવું હતું, પણ તેના ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. તો તે શું ખરીદી શકે? બપોર થઈ ગઈ, પેટમાં ભૂખ બળી રહી હતી. પછી તેને તેની સોનાની બુટ્ટી યાદ આવી. તેને લાગ્યું કે તેણે પોતાનું પેટ ભરવા માટે તે વેચવા પડશે. તે બસ સ્ટોપ પરથી ઊભી થઈ અને બહાર ગઈ. તે એક સોનીની દુકાને ગઈ અને બુટ્ટીઓ કાઢી. તેણે તે સોનીને આપી અને કહ્યું, ભાઈ, હું આ વેચવા માંગુ છું. સ્વર્ણકારે કાનની બુટ્ટીઓ ધ્યાનથી જોઈ અને કહ્યું, ઠીક છે, અમે તમને આની માટે 15,000 આપીશું. કવિતાએ કહ્યું, હા, ઠીક છે. સ્વર્ણકારે કાનની બુટ્ટીઓ રાખી અને તેને 15,000 આપ્યા. કવિતા ઝડપથી નજીકના એક નાના રેસ્ટોરન્ટમાં ગઈ, થોડું ખાવાનું ખરીદ્યું. થોડા ખોરાકથી થોડી રાહત થઈ. કવિતા કોઈક રીતે તે દિવસ પસાર કરી લીધો. પછી રાત્રે તે એ જ બસ સ્ટોપ પર એ જ બેન્ચ પર ગઈ અને આખી રાત સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તે જાગી અને વિચારવા લાગી, મને કામ ક્યાં મળશે, રહેવા માટે જગ્યા. પરંતુ તેણીને કોઈ ચોક્કસ જવાબ ન મળ્યો. તેણી થોડી આગળ ગઈ અને કેટલાક ઘર માલિકોને પૂછ્યું કે મને ભાડા માટે રૂમ જોઈએ છે. એક મહિલાએ કહ્યું, હા, રૂમ તો ભાડે લઈ શકો છો, પણ તમારે પહેલા 25,000 ડિપોઝિટ અને દર મહિને 6,000 ભાડું ચૂકવવું પડશે. આ સાંભળીને કવિતા સદબદ થઈ ગઈ, કારણ કે તેની પાસે તો ફક્ત 15,000 હતા અને તેમાંથી પણ કેટલાક પૈસા ખર્ચાઈ ગયા. તો રૂમ મેળવવો અશક્ય હતો. નિરાશ થઈને તે બસ સ્ટોપ પર પાછી ફરી અને એ જ બેન્ચ પર બેઠી. તે આગામી 10-12 દિવસ એ જ બસ સ્ટોપ પર વિતાવતી. રાત્રે ત્યાં સૂતી અને દિવસ દરમિયાન ભટકતી. નજીકની દુકાનોમાં કેટલાક લોકો તેને પૂછવા લાગ્યા, તું કોણ છે? તું અહીં રોજ કેમ રહે છે? તો કવિતાએ 2-3 લોકોને તેની વાર્તા કહી, પણ કોઈએ મદદ ન કરી. બસ સ્ટોપ પર ફરતા લોકો તેને તમાશાની જેમ જોતા હતા. કેટલાક લોકો તેને ગંદી નજરે જોવા લાગ્યા. એક સાંજે એક માણસ તેની પાસે આવ્યો. કવિતાએ તેને ઓળખી લીધો, કારણ કે તેની દુકાન નજીકમાં હતી. પછી તેણે કહ્યું, જુઓ, તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે આવી શકો છો. હું એકલો રહું છું. તેના સ્વરમાં થોડો ખચકાટ હતો. કવિતાને લાગ્યું કે કોઈ સહારો આપી રહ્યું છે, તેથી તે સંમત થઈ. થોડી સાડીઓવાળી તેની બેગ ઉપાડી અને તેની સાથે ગઈ. તેનું ઘર ખૂબ મોટું હતું, બંગલા જેવું. પણ અંદર આવતાની સાથે જ કવિતાને કંઈક વિચિત્ર લાગ્યું. પછી તેણે તેણીને બેસવા કહ્યું અને કહ્યું, ચિંતા કરશો નહીં. પછી તે કવિતા માટે કંઈક ખાવાનું આપ્યું. પછી તેને એક રૂમમાં જવાનું કહ્યું, તો કવિતા તેમાં ગઈ. તે એક મોટો અને વૈભવી રૂમ હતો. બંગલામાં ઘણા રૂમ હતા. પછી તે માણસે કહ્યું, આ ઓરડો તમારો છે, સારી રીતે સૂઈ જા. પછી તે ચાલ્યો ગયો. કવિતા પલંગ પર બેઠી. તેના જીવનમાં પહેલીવાર હતું કે તેને આટલો સુંદર ઓરડો જોયો. ઊંઘ ભારે હતી. તેને ઊંઘ આવી ગઈ હતી, પણ તે થોડી ડરી પણ ગઈ. આ અજાણ્યો માણસ તેને તેના ઘરે લઈ આવ્યો હતો. જોકે તેની બોલવાની રીત અને વર્તન સુખદ હતું. કવિતાએ પછી તેની સાડી ગોઠવી અને પલંગ પર સૂઈ ગઈ. તે ઊંઘવા જતી હતી કે તે માણસ પાછો ફર્યો. હવે તે પાણીની બોટલ લઈને આવ્યો.
તેણે તેને તે આપ્યું અને કહ્યું, જો તરસ લાગી હોય તો આ પી લે. કવિતાએ બોટલ લીધી, દુકાનદારનો આભાર માન્યો અને થોડું પાણી પીધું. તેણીને આશા હતી કે તે ચાલ્યો જશે, પરંતુ તે તો ત્યાં જ ઊભો રહ્યો અને કવિતા ડરવા લાગી. તેણીએ બોટલ પર ટેબલ પર મૂકી અને પલંગ પર બેઠી, પરંતુ બીજી ક્ષણે તે માણસે તેની આંખોમાં સીધું જોયું, નજીક આવ્યો અને તેની બાજુમાં બેઠો. કવિતાનું હૃદય ધબકવા લાગ્યું. તેણે કવિતાનો હાથ પકડ્યો અને વિચિત્ર રીતે તેની તરફ જોયું. તેની આંખોમાં કવિતા માટે ગંદી વાસના હતી, જેનાથી કવિતાનો ડર વધુ તીવ્ર બન્યો. તેણે તેનો હાથ કડક રીતે પકડીને તેને પોતાની તરફ ખેંચી. કવિતાએ બૂમ પાડી, સાહેબ, તમે શું કરી રહ્યા છો? તેને જવાબ આપ્યો, મન તું ખૂબ ગમે છે. આજે રાત્રે આપણે સાથે સૂઈશું. કવિતાએ કહ્યું, સાહેબ, તમે શું કહો છો? હું એવી સ્ત્રી નથી. ભલે હું ગરીબ છું અને આ દુનિયામાં મારું કોઈ નથી, પણ હું એવું કંઈ નહીં કરું. હું તમને સ્પષ્ટ કહું છું. પછી તે કડકાઈથી બોલ્યો, તો શું હું તને રાણીની જેમ સૂવા માટે મારા ઘરે લાવ્યો? પછી તેણે કવિતાનો હાથ પકડીને તેની સાડીનો પલ્લું ખેંચ્યો, જેનાથી તે તેના ખંભા પરથી સરકી ગયો. પછી તે તેની તરફ આગળ વધ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો. કવિતાએ તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ તે વધુ મજબૂત હતો. છતાં કવિતાએ હાર ન માની. તે તેને દૂર ધકેલતી રહી, પણ તે સાંભળતો નહોતો. કવિતા જોરથી ચીસો પાડી રહી હતી, પણ અવાજ બહાર જઈ શકતો નહોતો. એવું લાગતું હતું કોરડો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પછી કવિતાએ તેની બધી શક્તિથી તેને દૂર ધકેલ્યો. પલંગ પર ઊભી થઈ અને પછી તેણીએ તેનું સાડીનું પલ્લું ગોઠવ્યું. પરંતુ તે ફરીથી ઊભો થયો, નજીક આવ્યો, તેનો હાથ પકડ્યો અને તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. તેણે ફરીથી તેનું સાડીનું પલ્લું ખેંચ્યું અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. કવિતાએ હાથ જોડીને વિનંતી કરી, ભાઈ, કૃપા કરીને આવું ન કરો. મને છોડી દો. મેં તમારી સાથે શું કર્યું છે? હું એવી સ્ત્રી નથી. મારી સાથે કંઈ ખોટું ના કરો. તેની આંખોમાં આંસુ હતા, પણ તે તેમાં ફક્ત વાસના જોઈ શકતી હતી. કવિતા સમજી ગઈ હતી કે આ માણસ તેની વાત સાંભળશે નહીં. તે તેનો ફાયદો ઉઠાવ્યા વિના રોકાશે નહીં. પરંતુ કવિતાએ પોતાની સાથે આવી ક્રૂરતા ન થવા દેવાનો નિર્ણય લીધો. પછી તેની નજર ટેબલ પર પડેલા એક ભારે સિરામિક ફૂલદાની પર પડી. જોકે તે હજુ પણ તેની છેડતી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કવિતાએ પોતાની બધી હિંમત ભેગી કરી અને ફૂલદાની ઉપાડી અને તેના માથા પર જોરથી મારી. ફૂલદાની તેને અથડાતા જ તેણે તેના માથા પર બંને હાથ મૂક્યા અને જમીન પર પડી ગયો. થોડી વારમાં તે બેભાન થઈ ગયો. તેના માથામાંથી લોહી સફેદ ફ્લોર પર વહેવા લાગ્યું, જે આખા પર ફેલાઈ ગયું. કવિતા ભયથી ધ્રુજી ગઈ. તે બેઠી અને તેનો હાથ પકડીને તેને હલાવ્યો, પણ તેની આંખો બંધ થઈ ગઈ. તેના હાથ પગ ઠંડા પડી ગયા. તેના મનમાં વિચાર આવ્યો, શું તે મરી ગયો છે? ડરે તેના મનને શૂન્ય કરી દીધું. પણ હવે અહીં રહેવા યોગ્ય નહોતું. તેણે ઝડપથી જવું પડે તેમ હતું. તેથી બીજો વિચાર કર્યા પછી કવિતાએ બધું છોડી દીધું અને રૂમમાંથી બહાર દોડી ગઈ. ઘરમાં હજુ પણ થોડી લાઈટો ચાલુ હતી, તેથી તે પાછળના દરવાજામાંથી બહાર દોડી ગઈ. ઘર ખૂબ મોટું હતું. સામે એક મોટો લોખંડનો દરવાજો પણ હતો. કવિતા દરવાજા પાસે પહોંચી. પછી તેણે દરવાજો ખોલ્યો અને શક્ય તેટલી ઝડપથી દોડવા લાગી. પણ પછી તેના મનમાં એક વિચાર આવ્યો, કવિતા, ભાગીશ નહીં. જો કોઈ તને જોઈ જશે તો તે શંકા કરશે. તેથી તેને દોડવાનું બંધ કરી દીધું અને ઝડપથી ચાલવા લાગી. પછી તે મોટા બંગલા તરફ પાછળ જોતી, જ્યાં બધું બન્યું. તેણે રસ્તા તરફ જોયું અને વધુ ઝડપથી ચાલવા લાગી. હવે તે શક્ય તેટલી ઝડપથી ભાગી જવા માંગતી હતી. ઘણા અંતર પછી તેને યાદ આવ્યું કે તેની બેગ ઘરમાં રહી ગઈ હતી. તેથી તેણે તેને લેવા પાછા જવાનું વિચાર્યું. પણ જો તે અંદર ગઈ અને કોઈએ તેને જોઈ અથવા તે માણસ જીવતો હોય અને તેને પકડી લેતો તો શું? આ બધું વિચારતા કવિતા વધુ ઝડપથી ચાલવા લાગી. તે ઘણી આગળ વધીને બસ સ્ટોપ પર પહોંચી. પછી તે બસમાં ચડી અને બસ ડ્રાઈવરે પૂછ્યું, તમારે ક્યાં જવું છે, મેડમ? કવિતા કંઈ કહેવા માટે વિચારી શકી નહીં. પછી તેણીએ કહ્યું, મને રેલવે સ્ટેશન પર મૂકો. તેણે કહ્યું, સ્ટેશન અહીંથી ખૂબ દૂર છે. ખર્ચો 200 રૂપિયા થશે. કવિતાએ કહ્યું, હા, હું 200 રૂપિયા આપી શકું છું. ઠીક છે, એમાં કોઈ વાંધો નહીં, છોડી દો. પછી બસ ડ્રાઈવરે બસ શરૂ કરી. ત્યારે કવિતાએ તેના ચહેરા પરથી પરસેવો લૂછી નાખ્યો, કારણ કે તેનું મન ભય અને મૂંઝવણથી ભરાઈ ગયું હતું.
લાંબી મુસાફરી પછી બસ ડ્રાઈવરે તેને પુણે રેલવે સ્ટેશન પર મૂકી દીધી. કવિતાએ તેને 200 રૂપિયા આપ્યા. સારું થયું ગમે તે હોય તેની પાસે પૈસા હતા. બેગમાં નહીં પણ બ્લાઉઝમાં. અડધી રાત થઈ ગઈ. તે સ્ટેશન ગઈ અને બેન્ચ પર બેઠી. પુણેનું મુખ્ય સ્ટેશન હોવાથી ત્યાં ખૂબ ભીડ હતી. ત્યાં બેઠી હોવાથી કવિતાને ચિંતા હતી કે તે માણસનું શું થયું હશે. પરંતુ આટલું દૂર આવ્યા પછી તેને ખાતરી થઈ ગઈ કે કોઈ તેને પકડી શકશે નહીં અને તે તેની પાસે પહોંચી શકશે નહીં. આરામ કરીને તેણે સ્ટેશનની બેન્ચ પર રાત વિતાવી. બીજા દિવસથી કવિતાનું જીવન ફરીથી મુશ્કેલ બન્યું. તે સ્ટેશન પર ભટકવા લાગી. ઘણા દિવસો સુધી તેણી રહેવા માટે જગ્યા અથવા ભાડે રૂમ શોધવા લાગી. પરંતુ તેની પાસે પૂરતા પૈસા નહોતા. તેની પાસે ધીમે ધીમે પૈસા ખર્ચાવા લાગ્યા. જ્યારે પણ તેણીને ભૂખ લાગતી ત્યારે તેણીને કંઈક ખરીદવું જ પડતું. આમ પૈસા ઓછા થતા ગયા. કવિતા પાસે હવે ફક્ત તે જ સાડી હતી જે તે પહેરતી. તેણીએ તેના દિવસો તેમાં વિતાવ્યા. સાડી ધીમે ધીમે જૂની અને ફાટી ગઈ. પરંતુ સારી વાત એ હતી કે તેની નબળી સ્થિતિને કારણે કોઈએ તેની તરફ ખરાબ નજરે જોયું નહીં. 1 મહિનો આ રીતે પસાર થયો અને કવિતા પાસે પૈસાની કમી હતી. તેની પાસે ફક્ત 100 રૂપિયા બાકી હતા. તેથી તે વિચારતી હતી કે જો તે ખતમ થઈ જાય તો શું થશે, તે શું કરશે. લોકો તેને પાગલ કે ભિખારી માનતા. કેટલાક તેને ખોરાક આપતા, કેટલાક તેને 1 રૂપિયો આપીને ચાલ્યા જતા. કવિતા તે બધું લઈ લેતી. એક દિવસ તેણીએ એક ટેમ્પો જોયો. એક માણસ તેમાં નાળિયેર વેચી રહ્યો હતો. તે મોટેથી બૂમ પાડી રહ્યો હતો, નાળિયેર લો, તાજા નાળિયેર. કવિતાને નાળિયેર ખૂબ ગમતું. તેથી તેણીએ ખરીદવાનું વિચાર્યું. પરંતુ તે 100 રૂપિયાના 4 નાળિયેર આપી રહ્યો હતો. જો તે ખરીદે તો તેણી તેના બધા પૈસા ગુમાવશે. પછી શું? તે ટેમ્પો પાસે ગઈ. ટેમ્પો ડ્રાઈવરની પીઠ તેની તરફ હતી. તે જ સમયે એક સ્ત્રી આવીને એક નાળિયેર લઈ ગઈ. ટેમ્પો ડ્રાઈવરે નાળિયેર કાપીને તેને આપ્યું. પછી કવિતાએ વિચાર્યું કે હું તેની પાસેથી એક નાનું નાળિયેર ખરીદી શકું છું. કદાચ તે મને ફક્ત 1 રૂપિયોમાં આપશે. આ વિચારીને તેણીએ ટેમ્પો ડ્રાઈવરને પૂછ્યું, ભાઈ શું હું ફક્ત 1 રૂપિયામાં એક નાળિયેર ખરીદી શકું? તેણે જવાબ આપ્યો, ના ના, 100 રૂપિયામાં 4. ગમે તે લો, 25 રૂપિયાથી ઓછો 1 પૈસો પણ નહીં હોય. આ સાંભળીને કવિતા નિરાશ થઈ ગઈ અને ત્યાંથી જવા લાગી. બસ ટેમ્પો ડ્રાઈવરની નજર તેના પર પડી અને કવિતાની નજર તેના પર પડી. પછી તેણે કવિતાના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને જોતો રહ્યો. કવિતા પણ તેને જોતી રહી. તેણે વિચાર્યું આ માણસ પરિચિત લાગતો હતો પણ યાદ નહોતો. પછી ટેમ્પોના માલિકને અચાનક યાદ આવ્યું કે અરે બહેન તું. કવિતા શાંતિથી તેની સામે જોતી રહી. તેને કહ્યું, તું અહીં કેવી રીતે? પછી તેને કવિતા તરફ માથાથી પગ સુધી જોયું. તેની હાલત એટલી બગડી ગઈ હતી કે તેની આંખોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પછી તેણે પૂછ્યું, તમને શું થયું? તું આવા પોશાક કેમ પહેરે છે? શું તું એ જ સ્ત્રી છે ને મેં તને શહેર છોડી હતી? કવિતાએ ફક્ત માથું હલાવ્યું અને ધીમેથી કહ્યું, હા. પછી તેણે પૂછ્યું, શું તને નાળિયેર જોઈએ છે? કવિતાએ કહ્યું, હા બસ જોઈએ છે. તેણે કહ્યું, રાજો હું તને આપું. કવિતાએ ના પાડી, ના રહેવા દો. પણ તેણે તેના ટેમ્પોમાંથી એક નાળિયેર કાઢ્યું. તેને કાપીને સાફ કર્યું અને કવિતાને આપ્યું. કવિતાએ નાળિયેર લીધું. તેની પાસે તેના છેલ્લા 100 રૂપિયા હતા જે તેણે તેના બ્લાઉઝમાં રાખ્યા હતા. તેને લાગ્યું કે તેની પાસે પૈસા નથી એમ કેવું હવે યોગ્ય રહેશે નહીં. તેથી તેને થોડું ફરીને તેના બ્લાઉઝમાંથી 100 રૂપિયા કાઢ્યા અને તેને આપવા લાગી. પણ તે ભાઈએ કહ્યું, રહેવા દો. પણ કવિતાએ વારંવાર પૈસા આપવાનો પ્રયાસ કર્યો. પણ તેણે જીદ કરી, ના તે લો. કવિતાએ કહ્યું, ભાઈ પૈસા લઈ લો. તમે મને પૈસા વિના શહેર છોડી ગયા છો. હું હવે તમારા પર બોજ બનવા નથી માંગતી. તે થોંભ્યો, તેની તરફ જોયું અને કહ્યું, મેં તમને શહેરમાં છોડી દીધા તો તમે ક્યાં રહો છો? કવિતા પાસે કોઈ જવાબ નહોતો. તેથી તેનો ચહેરો પડી ગયો. તેણે પૂછ્યું, તમને શું થયું? શું તમે મને કહી શકો છો કે તમે કોણ છો? તમારું નામ શું છે? કવિતાએ જવાબ આપ્યો, મારું નામ કવિતા છે. જે ગામથી તમે મને પુણે લાવ્યા હતા તે મારું ગામ હતું. મારા પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું. હું મારા સાસરીઓ સાથે રહેતી હતી. પરંતુ તેઓએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો અને મને ઘરમાંથી કાઢી મૂકી. હું પુણે આવી. વિચાર્યું કે હું કોઈ કામ શોધીશ, 1 રૂમ ભાડે લઈશ, પણ કંઈ થયું નહીં. મારી હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ
અને હવે હું ખૂબ જ ખરાબ હાલતમાં છું. મને ક્યાંક કામની જરૂર છે. જો તમે મને મદદ કરી શકો તો તે ખૂબ જ મોટો ઉપકાર થશે. બધું સાંભળ્યા પછી તેને કવિતા તરફ આશ્ચર્યથી જોયું. પછી તેની આંખોમાંથી એવું લાગ્યું કે કદાચ તે મદદ કરી શકશે નહીં. બસ કવિતાએ કહ્યું, ઠીક છે, ખૂબ ખૂબ આભાર. પછી તે જવા લાગી. તે થોડા પગલાં ચાલી પછી તેણે બૂમ પાડી, અરે બહેન! એટલામાં કવિતા પાછળ ફરી. તેણે હાથથી ઇશારો કર્યો અને તેને નજીક આવવાનું કહ્યું. તેથી કવિતા તેની પાસે પાછી ગઈ. તેણીને આશા થઈ કે કદાચ તે તેની મદદ કરી શકે. પછી કવિતાએ ટેમ્પો ડ્રાઈવરની આંખોમાં પ્રામાણિકતા જોઈ. તેથી તે તેની પાસે ગઈ. પછી તેને કહ્યું, જુઓ, હું તમને કોઈ મોટું કામ અપાવી શકતો નથી, પણ જો તમે આરામદાયક હો તો તમે મારી સાથે કામ કરી શકો છો. કવિતાએ તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું અને તેણે સમજાવ્યું કે હું આ ટેમ્પોમાં ફળો વેચું છું. ક્યારેક એકલા શાકભાજીનું પણ સંચાલન કરવું મુશ્કેલ હોય છે. જો તમે મને મદદ કરો તો હું તમને બદલામાં થોડા પૈસા આપી શકું છું. તેના શબ્દોમાં સત્ય હતું. કવિતાએ કહ્યું, ઠીક છે, હું સંમત છું. પછી તેણે કહ્યું, કવિતા, હું તને રોજ 300 રૂપિયા આપીશ. તારે મારી સાથે રોજ કામ પર આવવું પડશે. બહુ કામ નહીં, બસ થોડી મદદ તું કરીશ? કવિતાએ કહ્યું, હા, હું કરીશ. તમે જે પણ નાના કામ કહેશો તે હું કરીશ. પછી તેને કહ્યું, ઠીક છે, તું ક્યારે શરૂ કરવા માંગે છે? તું હમણાં શરૂ કરી શકે છે? કવિતાએ કહ્યું, હા, હું હમણાં શરૂ કરી શકું છું. પણ તેણે થોભીને કહ્યું, પણ કવિતા, તારી હાલત ખૂબ જ ખરાબ છે. હું સમજી શકું છું તું કેટલી ખરાબ હાલતમાં હતી. તારે પહેલા પોતાને સુધારવાની જરૂર છે. તારે કપડાં બદલવાની જરૂર છે. જો તને વાંધો ન હોય તો. કવિતાએ કહ્યું, હું કરીશ. હા, તમે સાચા છો. તેને કહ્યું, રાજુ, હું તને થોડા પૈસા આપીશ. સામે જ કપડાની દુકાન છે, ત્યાંથી સાડી ખરીદ. પછી જોઈશું શું કરું. તેણે ખિસ્સામાંથી 2000 રૂપિયા કાઢ્યા. કવિતાને ના પાડી, ના, મને પૈસા ના આપો. તેને કહ્યું, કવિતા, હું આ પૈસા તારી કમાણીમાંથી કાપી લઈશ. જા અને સાડી લઈ આવ. કવિતાએ કહ્યું, ઠીક છે. અહીં તે સાડીની દુકાને ગઈ અને સાડીઓની કિંમત પૂછી. તે ખૂબ મોંઘી હતી. તેને પૂછ્યું, સૌથી સસ્તી સાડી કેટલાની છે? દુકાનદારે કહ્યું, 500 રૂપિયા. કવિતાએ 500 રૂપિયામાં સાડી ખરીદી. દુકાનની બહાર કેટલાક તૈયાર બ્લાઉઝ લટકાવેલા હતા. તેથી તેણે 150 રૂપિયામાં બ્લાઉઝ ખરીદ્યું. પછી તે ટેમ્પો ડ્રાઈવર પાસે પાછી ફરી અને કહ્યું, બાકીના પૈસા લઈ લો. તેણે સાડી અને બ્લાઉઝ 650 રૂપિયામાં ખરીદ્યા. તેણે હસીને પૈસા લીધા. પછી તેને કહ્યું, મારી પાસે હમણાં વેચવા માટે નાળિયેર છે. જો તમે ઈચ્છો તો ટેમ્પોમાં બેસી જાઓ. કવિતાએ કહ્યું, ના, હું તમારું કામ જોઈશ, જેથી હું સમજી શકું શું કરવું. પછી તે તેનું કામ જોવા લાગી. લોકો આવતા નાળિયેર ખરીદતા. તે તેમને ધારદાર છરીથી કાપી નાખતો. કવિતા ધ્યાનથી જોઈ રહી હતી. થોડા સમય પહેલા સાંજ પડી ગઈ અને બધા નાળિયેર વેચાઈ ગયા. પછી તેણે કહ્યું, કવિતા, ચાલો ઘરે જઈએ. તું ક્યાં જઈ રહી છે? કવિતાએ જવાબ આપ્યો, હું રેલવે સ્ટેશન જઈશ. તે થોંભ્યો. પછી કહ્યું, કવિતા, જો તને વાંધો ન હોય તો તું મારા ઘરે આવી શકે છે. આ સાંભળીને કવિતાના મનમાં અનેક પ્રશ્નો અને ડર ઊભા થયા. તેણીને એક પહેલાનો બનાવ યાદ આવ્યો, જ્યારે તેણી એક માણસ પર વિશ્વાસ કરીને તેના ઘરે ગઈ હતી. પણ આ ટેમ્પો ડ્રાઈવર પ્રામાણિક હતો. તે સારો હતો. તેથી કવિતાએ થોડી વાર વિચાર્યું. પછી તેના હૃદયમાં એક અવાજ આવ્યો કે, કવિતા, શું તું તેના પર વિશ્વાસ કરી શકે છે? અંતે તેણીએ કહ્યું, ઠીક છે, હું જઈશ. પછી તે ડ્રાઈવરની બાજુમાં ટેમ્પો સીટ પર બેઠી. તેનું ઘર બહુ દૂર નહોતું. થોડી વારમાં તેઓ પહોંચી ગયા. કવિતાએ તેનું ઘર જોયું, જે 2 રૂમનું એક સાદું ઘર હતું. તેને કવિતાને અંદર આમંત્રણ આપ્યું. કવિતાએ પૂછ્યું, શું તમે એકલા રહો છો? તેને જવાબ આપ્યો, હા, અત્યારે તો એકલો છું. મારીમાં વૃદ્ધ છે અને તે મારા ભાઈના જન્મદિવસ માટે તેના ગામ ગઈ છે. તે થોડા મહિનામાં પાછી આવશે. તેને અહીંનું વાતાવરણ ગમતું નથી, તેથી તે મોટે ભાગે ગામમાં જ રહે છે. હું તેને અહીં રહેવાનું કહું છું, પણ તે ના પાડે છે. પછી તેને કહ્યું, કવિતા, અહીં બેસ, હું હમણાં પાછો આવીશ. પછી તે બાથરૂમમાં ગયો. થોડી વાર પછી તે ફ્રેશ થઈને પાછો ફર્યો અને કહ્યું, કવિતા, તે ખરીદેલી સારી પહેર. જો તું ઈચ્છે તો સ્નાન પણ કરી શકે છે. કવિતાએ જવાબ આપ્યો, ઠીક છે. પછી તે તેની સાડી અને બ્લાઉઝ લઈને નાના બાથરૂમમાં ગઈ. તેણે સારું સ્નાન કર્યું. તેને બંધ જગ્યામાં નહાવાનો મોકા મળ્યા અને ઘણા મહિના થઈ ગયા હતા.
સ્નાન કર્યા પછી તેણે નવી સાડી અને બ્લાઉઝ પહેરી બહાર આવી. ટેમ્પો ડ્રાઈવર રસોડામાં કંઈક કરી રહ્યો હતો. સ્નાન કર્યા પછી અને યોગ્ય રીતે કપડાં પહેર્યા પછી કવિતા આગળના રૂમમાં ખુરશી પર બેઠી. થોડી વાર પછી તે આવ્યો અને તેને જોતો રહ્યો. કવિતાને થોડી શરમ આવી. તેણે આસપાસ જોયું અને તેને કહ્યું, કવિતા, સ્નાન કર્યા પછી અને નવા કપડાં પહેર્યા પછી તું સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કવિતા ચૂપ રહી અને તેણે કહ્યું, હું રાત્રિ ભોજન બનાવી રહ્યો છું. આપણે થોડી વારમાં જમીશું. કવિતાએ પૂછ્યું, શું હું તમને મદદ કરું? તો તેણે કહ્યું, ના, હું કરી લઈશ. પછી કવિતાએ જીદ કરી, ના, મને તે કરવા દો. રસોડું ક્યાં છે? તેઓ બંને પાછળના રૂમમાં ગયા. ત્યાં એક નાનું રસોડું હતું. તેનો લોટ ભરેવ્યો, ટામેટા કાપ્યા. કવિતાએ પૂછ્યું, શું તમે ટામેટાની ચટણી અને રોટલી બનાવો છો? તેણે કહ્યું, હા, તમે આગળના રૂમમાં જાઓ, હું બધું કરી લઈશ. કવિતાએ જવાબ આપ્યો, ના, હું કરાવીશ. પછી તેણે લોટ લીધો અને રોટલી બનાવવાનું શરૂ કર્યું. પછી તેને કહ્યું, હું ટામેટાની ચટણી પણ બનાવી દઉં છું. ફક્ત મને કહો કે સામગ્રી ક્યાં છે. ડ્રાઈવરે તેને કહ્યું, સામગ્રી ક્યાં છે? થોડી વારમાં કવિતાએ ખોરાક તૈયાર કરી લીધો. તેઓએ પ્લેટો ગોઠવી અને તેઓ બંને નીચે આગળના રૂમમાં બેસીને જમ્યા. જમ્યા પછી કવિતાએ વાસણો અને તવા સાફ કર્યા. ત્યાં સુધીમાં રાત્રે 9 વાગ્યા હતા. તેણે કહ્યું, કવિતા, તું આ પલંગ પર સૂઈ જા, હું નીચે જ સૂઈ જઈશ. આગળના રૂમના ખૂણામાં એક પલંગ હતો. દિવાલ પર એક નાનું ટીવી અને 2 ખુરશીઓ. ત્યાં વધારે સામાન નહોતો. તેથી કવિતાએ કહ્યું, ના, તમે પલંગ પર સૂઈ જાઓ, હું નીચે સૂઈ જઈશ. તેણે કહ્યું, ઠીક છે. પછી તેણે 2 ચાદર અને ઓશીકું કાઢ્યું. કવિતાએ એક ચાદર ફ્લોર પર પાથરી, ઓશીકું તેના માથા નીચે મૂક્યું અને બીજી ચાદર ઓઢી અને તે પલંગ પર સૂઈ ગયો. જોકે રૂમમાં લાઇટ ચાલુ હતી. કવિતાએ સૂવાનો પ્રયાસ કર્યો પણ તે સૂઈ શકી નહીં, કારણ કે તે સમજી શકતી નહોતી કે તેના જીવનમાં શું થઈ રહ્યું છે. તે થોડી ડરી પણ ગઈ હતી. તેને આશ્ચર્ય થયું કે શું તે પહેલાના માણસની જેમ કંઈક ખોટું કરશે. આ ડર તેને આખી રાત જગાડતો રહ્યો. પણ જેમ જેમ સવાર પડતી ગઈ તે સૂવા લાગી, કારણ કે કવિતા આખી રાત જાગતી હતી. જ્યારે સવાર પડી ત્યારે બહાર બધું ચમકતું થઈ ગયું. તે પ્રકાશથી તેની ઊંઘ તૂટી ગઈ. તે ઉઠી બાથરૂમમાં ગઈ, સ્નાન કર્યું અને ફરીથી એ જ સાડી પહેરી. થોડી વાર પછી ટેમ્પો ડ્રાઈવર પણ ઉઠ્યો અને નાહવા ગયો. કવિતા પછી રસોડામાં ગઈ અને પૂછ્યું, મારે શું રાંધવું જોઈએ? તેને કહ્યું, તને જે જોઈએ છે તે રાંધ. પછી તેઓએ થોડું ખાધું. જમતી વખતે કવિતાએ પૂછ્યું કે તમારું નામ શું છે? તેને કહ્યું, મારું નામ ઈશાંત છે. કવિતાએ બસ એટલું જ પૂછ્યું અને બંને શાંતિથી ખાધું. ભોજન પૂરું થયા પછી ઈશાંતે કહ્યું કે કવિતા, હું હવે મારા ટેમ્પોમાં જઈ રહ્યો છું. ત્યાંથી થોડો સામાન લેવાનો છે. હું 3 વાગ્યા સુધીમાં પાછો આવીશ તો હું તેને બજારમાં વેચી શકીશ. મોડું નહીં થાય પણ હું 3 વાગ્યા સુધીમાં પાછો આવવાનો પ્રયાસ કરીશ. કવિતાએ કહ્યું, ઠીક છે. પછી ઈશાંતે કહ્યું, કવિતા, બિલકુલ ચિંતા ન કર. ઘરને તારું ખોલીને બહાર ન જા. કવિતાએ કહ્યું, ઠીક છે. પછી ઈશાંત ચાલ્યો ગયો અને કવિતાએ ઘરને અંદરથી તારું મારી દીધું. તેના ગયા પછી કવિતા થોડી શાંત થઈ ગઈ. તેણીને ખાતરી થઈ ગઈ કે ઈશાંત એક સારો વ્યક્તિ છે. તે ખુરશી પર બેસી ગઈ અને વિચારવા લાગી. તેના મનમાં બધા પ્રકારના વિચારો અને પ્રશ્નો દોડી રહ્યા હતા કે આગળ શું થશે. આ વિચાર ખરેખર તેને પરેશાન કરી રહ્યો હતો. તે ગઈ રાત્રે ઊંઘી નહોતી અને હવે સવારે તેને ઊંઘ આવતી હતી. તેથી તે ખુરશી પરથી ઊભી થઈ અને પલંગ પર સૂઈ ગઈ. ત્યારે તેનું મન થોડું શાંત થયું અને થોડી વારમાં તે ઊંઘી ગઈ. ખબર નથી કે તે કેટલો સમય સૂતી હતી. ત્યારે તેણે દરવાજો ખટખટવાનો અવાજ સાંભળ્યો. તેથી તે જાગી ગઈ. દરવાજો ખોલ્યો. ઈશાંત ત્યાં ઊભો હતો. તેણે કવિતા તરફ જોયું અને સ્મિત કર્યું. કવિતાએ પાછું સ્મિત કર્યું. પછી તે અંદર આવ્યો અને પૂછ્યું, તમને કોઈ તકલીફ પડી? કવિતાએ જવાબ આપ્યો, ના, હું તો સૂઈ રહી હતી. તેને કહ્યું, સારું, ચાલો હવે જઈએ. મેં ટેમ્પો ભરી લીધો છે. કવિતાએ કહ્યું, ઠીક છે. પછી ઈશાંતે ઘરમાંથી થોડો સામાન લીધો. કવિતાએ તેના ચપ્પલ પહેર્યા અને બહાર આવી. પાછળ જોતા ટેમ્પો મોટા તરબૂચથી અડધો ભરેલો હતો. ઈશાંત ઘરને તારું મારીને ટેમ્પો પાસે આવ્યો. તેણે કવિતાને અંદર આવવા કહ્યું. કવિતા આગળ બેઠી અને ઈશાંતે ટેમ્પો ચાલુ કર્યો. તેઓ થોડે દૂર ગયા અને ગઈકાલે જ્યાં મળ્યા હતા ત્યાં જ રોકાઈ ગયા. પછી બંને ટેમ્પોમાં બહાર નીકળ્યા.
ઈશાંતે પાછળનો દરવાજો ખોલ્યો અને વજન માપન કાઢ્યું. કવિતા તેને જોઈ રહી હતી, તેથી તેણે પૂછ્યું, કવિતા, બધું બરાબર તો છે ને? કવિતાએ ફક્ત માથું હલાવ્યું. પછી ઈશાંત જોરથી બૂમ પાડવા લાગ્યો, 15 કિલો તરબૂચ. પછી તે બૂમ પાડતો રહ્યો. 10 મિનિટ વીતી ગઈ, પણ કોઈ તરબૂચ ખરીદવા ન આવ્યું. તેથી કવિતા અને ઈશાંત થોડા નિરાશ થવા લાગ્યા. પણ કવિતાએ વિચાર્યું, કદાચ મારી હાજરીને કારણે ગ્રાહકો નથી આવી રહ્યા. પછી તેને ડર લાગવા લાગ્યો કે જો ઈશાંતનો ધંધો સારો નહીં ચાલે તો તે તેને નોકરી પર રાખશે નહીં. પછી ફક્ત 25 મિનિટ પસાર થઈ. લોકો નજીક આવતા પણ તરબૂચ ખરીદ્યા વિના જ જતા. આ જોઈને કવિતા ટેન્શનમાં આવવા લાગી. તેથી તેણે ઈશાંતને પૂછ્યું, શું થયું? ગ્રાહકો નથી આવી રહ્યા? શું આ મારા કારણે થઈ રહ્યું છે? ઈશાંત હળવું હસ્યું અને કહ્યું, તમે શું કહો છો કવિતા? ચિંતા ના કરો, તમે જોજો, ગ્રાહકો થોડી વારમાં આવી જશે. સાંભળીને કવિતાને થોડી રાહત થઈ, પણ તેના મનમાં શંકા પણ રહી. બસ 2 સ્ત્રીઓ આવીને તરબૂચનો ભાવ પૂછવા લાગી. ઈશાંતે કહ્યું 15 કિલો. પણ તેમણે 2 તરબૂચ ખરીદ્યા, જેનું વજન લગભગ 4 કિલો હતું. બંનેએ મળીને 60 રૂપિયા ચૂકવ્યા. આ પછી કેટલાક પુરુષો અને સ્ત્રીઓ તરબૂચ ખરીદવા આવવા લાગ્યા. ધીમે ધીમે ભીડ વધવા લાગી અને તરબૂચ ઝડપથી વેચાવા લાગ્યા. ભીડ જોઈને ઈશાંતે કહ્યું, કવિતા, તું પૈસા ભેગા કર, હું ગ્રાહકો માટે તરબૂચનું વજન કરું છું. ગ્રાહકો ઝડપથી આવી રહ્યા હતા. કવિતા તેમના પૈસા લઈ રહી હતી. ટેમ્પો ઝડપથી ખાલી થવા લાગ્યો. સાંજે 7 વાગ્યા સુધીમાં બધા તરબૂચ વેચાઈ ગયા. કેટલાક લોકો પાછા ફર્યા, કહ્યું કે ખૂબ જ મીઠા હતા. બધું વેચાઈ ગયા પછી ઈશાંત અને કવિતા નજીકના એક નાના ચાના સ્ટોલ પર ગયા. ઈશાંતે ચા મંગાવી. કવિતા પણ તેની સાથે ચા પીધા પછી ઈશાંતે કહ્યું, કવિતા, ચાલો હવે ઘરે જઈએ. તેઓ બંને ટેમ્પો પાસે આવ્યા. ઈશાંતે તેમની પાસેની થોડી વસ્તુઓ ટેમ્પોમાં મૂકી. ડ્રાઈવરની સીટ પર બેઠો. કવિતા તેની બાજુમાં. પછી કવિતાએ ત્યાં એક મોટું તરબૂચ પડેલું જોયું. તો તેણે આશ્ચર્યથી પૂછ્યું, આ તરબૂચ અહીં કેમ? તે હસ્યો અને કહ્યું, અરે કવિતા, આપણા માટે છે. શું હું તે બધા વેચી દઉં? મેં એક અમારા માટે રાખ્યું છે. પછી તેણે ટેમ્પો ચાલુ કર્યો અને તેઓ બંને ઘરે પહોંચ્યા. ઘરે ઈશાંતે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. ઈશાંતે હાથ અને ચહેરો ધોઈને કવિતાને ફ્રેશ થવા કહ્યું. પછી તે રસોડામાં ગયો અને ચા બનાવવા લાગ્યો. કવિતા ફ્રેશ થઈને બહાર આવી ત્યાં સુધીમાં ઈશાંત 2 કપ ગરમ ચા બનાવી ચૂક્યો હતો. તે આગળના રૂમમાં ગયો. 1 કપ કવિતાને આપ્યો અને બીજો પોતાના માટે લીધો. દિવાલ પરની ઘડિયાળમાં સાંજના 8 વાગ્યાનો સમય દેખાતો હતો. ચા પીધા પછી ઈશાંતે કહ્યું, કવિતા, તમને ભૂખ લાગી હશે ને? તેણે હસીને કહ્યું, શું તમને? કવિતાએ જવાબ આપ્યો, મને થોડી ભૂખ લાગી છે. પછી ઈશાંતે કહ્યું, ઠીક છે, ચાલો એક કામ કરીએ. આપણી પાસે જે તરબૂચ છે તે કાપીને ખાઈએ. નજીકમાં એક રેસ્ટોરન્ટ છે. ઈશાંત જતો હતો ત્યારે કવિતાને કહ્યું, હું થોડું ખાવાનું લાવું છું. કવિતાએ જવાબ આપ્યો, ઠીક છે. તે ચાલ્યો ગયો અને કવિતા બેઠી. તેના મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. ઈશાંતનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે એટલા સ્નેહ અને ઉષ્માથી બોલ્યો કે કવિતાને એવું લાગ્યું કે જાણે તે તેને વર્ષોથી ઓળખે છે. હવે તેને જૂના દિવસો યાદ આવ્યા, જ્યારે તેની પાસે સૂવાની જગ્યા નહોતી, પરંતુ ઈશાંતે તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને તેની સાથે ખૂબ પ્રેમથી વર્ત્યો. તેની દયાથી કવિતાનો તેના પ્રત્યેનો આદર વધ્યો. થોડી વાર પછી ઈશાંત ખોરાક લઈને પાછો આવ્યો. તેઓએ સાથે ખાધું. પછી તેણે મોટું તરબૂચ કાપીને ખાધું. તરબૂચ એટલું મીઠું અને સ્વાદિષ્ટ હતું કે તે તેને સંતોષ આપતો હતો. કવિતા ઘણા મહિનાઓ પછી ખૂબ જ પેટ ભરીને ખાતી હતી. ખાધા પછી તેણે પોતાનો વેરવિખેર સામાન ભેગો કર્યો. રાતના 10 વાગ્યા. ઈશાંતે કહ્યું, કવિતા, ચાલો હવે સૂઈ જઈએ. કવિતાએ જવાબ આપ્યો, ઈશાંત, હું ગઈકાલની જેમ નીચે સૂઈશ. તેણે કહ્યું, જેમ તારી ઈચ્છા. પછી તે પલંગ પર સૂઈ ગયો. કવિતાએ ફ્લોર પર ચાદર પાથરીને બીજી બાજુ ખસી ગઈ અને સૂવાનો પ્રયાસ કર્યો. પણ કવિતા હજુ પણ સૂઈ શકી નહીં. તે હજુ થોડી ડરી ગઈ હતી. પણ ઈશાંતનો સ્વભાવ એટલો સારો હતો કે તેને વિશ્વાસ હતો કે તે કંઈ ખોટું નહીં કરે. પણ ધીમે ધીમે તેના વિશે વિચારતી વખતે તે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તે જાગી ત્યારે બહાર પહેલેથી જ પ્રકાશ હતો. તે ઊભી થઈ અને બેઠી. ત્યારે પલંગ તરફ જોયું, પણ ઈશાંત ત્યાં નહોતો. તેણે દિવાલ પરની ઘડિયાળ તરફ જોયું.
સવારના 7 વાગ્યા હતા. કવિતા ઉતાવળમાં ઊભી થઈ અને ચાદર ભેગી કરી. એટલામાં જ બાજુના રૂમમાંથી ઈશાંત આવ્યો. તે સ્નાન કરીને બહાર આવી રહ્યો હતો. તેણે કવિતા તરફ જોયું અને કહ્યું, કવિતા, તારે પણ સ્નાન કરવું જોઈએ. કવિતાએ માથું હલાવ્યું અને કહ્યું, માફ કરશો, મને મોડું થયું છે. ઈશાંતે કહ્યું, શું મોટી વાત છે? ક્યારેક મોડા ઉઠાય, સવારે કઈ મહત્વનું કામ ન થતું. કવિતા બાથરૂમમાં ગઈ, સ્નાન કર્યું અને ફરીથી તેની જૂની સાડી પહેરી. જ્યારે તે બહાર આવી ત્યારે ઈશાંતે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, કવિતા, તમે આ જૂની સાડી કેમ પહેરી છે? કવિતાએ જવાબ આપ્યો, હા. પછી તેને કહ્યું, મારી પાસે ફક્ત એક જ સાડી છે. તો ઈશાંતે કહ્યું, ઠીક છે, હું આજે બપોરે જ તારા માટે સાડી લાવી દઈશ. કવિતાએ ના પાડી, ના ઈશાંત, રહેવા દો. તે હસ્યો અને કહ્યું, તો તું જૂની સાડી પહેરીને રાખજે, ચાલો બપોરે જઈએ. કવિતાએ ફક્ત માથું હલાવ્યું. ઈશાંતે કવિતાને પૂછ્યું કે તેને રાત્રિ ભોજન માટે શું રાંધવું. કવિતાએ જવાબ આપ્યો, તમે જે કહેશો તે હું રાંધીશ. ઈશાંતે જવાબ આપ્યો, દાળ ભાત અને થોડી સરસ કઢી બનાવ. પછી કવિતા રસોડામાં ગઈ, રસોઈ શરૂ કરી. તો તેણીને કંઈ ખબર ન હોય તો ઈશાંત તેને કહેતો. ભોજન રાંધ્યા પછી તેઓ બંને બેસીને જમ્યા. જમ્યા પછી ઈશાંતે પૂછ્યું કે કવિતા, શું તમે સાડી ખરીદવા માંગો છો? કવિતાએ ફરીથી ના પાડી, ના ઈશાંત, રહેવા દો. તેને કહ્યું, ના, એવું નથી ચાલતું. તું ક્યાં સુધી આ સાડી પહેરીશ? મને તે બિલકુલ ગમતું નથી. પછી તેની જીદ પછી તેઓ બપોરે એક નાની બજારમાં ગયા. ત્યાં એક સાડીની દુકાન હતી. તેઓએ કેટલીક સાડીઓ અને કેટલીક શાકભાજી ખરીદી. પછી તેઓ ઘરે પાછા ફર્યા પછી ઈશાંતે કવિતાને કહ્યું કે હું બજારમાંથી થોડો સામાન ખરીદીશ. મન જે મળશે તે હું લાવીશ. પછી આપણે સાંજે વેચવા જઈશું. કવિતાએ હસીને કહ્યું, ઠીક છે ઈશાંત. પછી ઈશાંત પણ હસવા લાગ્યો. કવિતાએ પૂછ્યું, શું થયું? શું મેં કંઈક ખોટું કહ્યું? તેણે કહ્યું, તે મને ઈશાંત કહ્યું? મને ગમ્યું. મને ઈશાંત સાંભળવું સારું લાગે છે. કવિતાએ હસીને કહ્યું, હા ઈશાંત, ઠીક છે, કોઈ વાંધો નહીં. પછી તેણીએ કહ્યું, ઈશાંત, હું ખોરાક બનાવી નાખું છું, જેથી પાછા ફરતી વખતે ખોરાકની ચિંતા ન કરવી પડે. ઈશાંતે કહ્યું, હા, તે પણ સરસ રહેશે. પછી કવિતાએ રસોઈ શરૂ કરી અને ઈશાંત તેના ટેમ્પોમાં ગયો. કવિતા રસોઈ કર્યા પછી રાહ જોઈ. ઈશાંત સાંજે 5 વાગ્યા પહેલા પાછો ફર્યો. પછી તેઓ બંને ફરીથી બજારમાં ગયા. ઈશાંત તેના ટેમ્પોમાં ઘણી બધી દ્રાક્ષ લાવ્યો હતો. તેઓએ સાંજથી રાત્રે 8 વાગ્યા સુધી દ્રાક્ષ વેચી. પછી ઈશાંતે કહ્યું, ચાલ કવિતા, ચાલો હવે ઘરે જઈએ, બાકીનું કાલે વેચીશું. કવિતાએ કહ્યું, ઠીક છે ઈશાંત. પણ તેઓ બંને ઘરે પાછા ફર્યા. કવિતાએ પહેલેથી જ ખોરાક રાંધી લીધો હતો, તેથી બંનેએ ખાધું. ઈશાંત પલંગ પર સૂઈ ગયો અને કવિતાએ નીચે ચાદર પાથરીને સૂવાનો પ્રયાસ કર્યો. પછીના થોડા દિવસો એ જ રીતે પસાર થયા. હવે કવિતા અને ઈશાંતના ઘરે આવ્યાને લગભગ 1 મહિનો થઈ ગયો. એક દિવસ ઈશાંતે કહ્યું, કવિતા, તારો મહિનો પૂરો થઈ ગયો છે. રોજના 300 પર એટલે કે 9,000 તારા, 9,000 લઈ લે. કવિતાએ આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, ઈશાંત, હું તમારા ઘરમાં રહું છું, અહીં ખાઉં છું. તો ઈશાંતે હસીને કહ્યું, કવિતા, તું રસોઈ પણ બનાવે છે, ઘરનું ધ્યાન પણ રાખે છે, તો આ તારી મહેનતની કમાણી છે. ચિંતા કરા, 9,000 લે. કવિતાએ તેના હાથમાંથી પૈસા લીધા. પછી તેણે પૂછ્યું, ઈશાંત, તું આ પૈસા ક્યાં રાખું? ઈશાંતે જવાબ આપ્યો, તેને ગમે ત્યાં મૂકી દે. જ્યારે તને જરૂર પડે ત્યારે તે કામમાં આવશે. કવિતાએ કહ્યું, ઠીક છે, હું તેને કબાટમાં રાખીશ. તેણે પૈસા ઘરમાં એક નાના કબાટમાં મૂકી દીધા. તેમનું જીવન આ રીતે ચાલ્યું અને આગામી 4 મહિના પસાર થયા. પરંતુ કવિતા અને ઈશાંત સાથે ફળો વેચતા રહ્યા. અત્યાર સુધીમાં કવિતાએ દરેક કામની જટિલતાઓમાં નિપુણતા મેળવી લીધી હતી. એક દિવસ તેણે ઈશાંતને પૂછ્યું, ઈશાંત, જો આપણે ફળો વેચવા ઉપરાંત જ્યુસનો વ્યવસાય શરૂ કરીએ તો શું તે નફાકારક રહેશે? ઈશાંતે જવાબ આપ્યો, હા, તે હોઈ શકે છે, પરંતુ તે ફક્ત અમારા કામનો ભાર વધારશે. પણ આપણે કેવા પ્રકારનો જ્યુસ વેચીશું? કવિતાએ જવાબ આપ્યો, હું એ જ ફળના જ્યુસ વિશે વાત કરી રહી છું જે આપણે વેચીએ છીએ. આ સાંભળીને ઈશાંતે જવાબ આપ્યો, તારો વિચાર સરસ છે કવિતા, પણ તેના માટે આપણે જ્યુસનું મશીનની જરૂર પડશે. કવિતાએ પૂછ્યું, તે મશીનની કિંમત કેટલી હશે? તેને કહ્યું, લગભગ 15,000 થી 18,000 રૂપિયા.
પછી તેઓ સાથે બજારમાં ગયા અને 15,000 રૂપિયામાં એક જ્યુસ મશીન ખરીદ્યું. મશીન અદ્ભુત હતું. તે કોઈ પણ ફળમાંથી જ્યુસ કાઢી શકતું હતું. તેમાં શેરડીનો રસ કાઢવાનું મશીન પણ હતું. તે પછી કવિતા અને ઈશાંતે વિવિધ ફળોમાંથી જ્યુસ બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનો ધંધો વધવા લાગ્યો. કવિતા દરરોજ સવારે વહેલા ઉઠતી. તે દિવસે તે પણ 5:30 વાગે ઉઠી દાંત સાફ કરી અને સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. પછી તે ફક્ત ટુવાલ લપેટીને બહાર આવી, કારણ કે બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી જ સાડી પહેરવાની તેની આદત બની ગઈ હતી. તે પોતાનો ટુવાલ કાઢીને સાડી પહેરવા જતી હતી ત્યારે તેને પગલાઓનો અવાજ સંભળાયો. તેને ઉપર જોયું અને ઈશાંત તેની સામે ઊભો હતો. કવિતા તેને જોઈને સદબદ થઈ ગઈ. પણ કવિતા સમજી શકતી નહોતી કે આટલી વહેલી સવારે ત્યાં કેવી રીતે આવી ગયો. આમ તો તે સામાન્ય રીતે આ સમયે સૂતો હતો. કદાચ તે આજે વહેલો જાગી ગયો હશે. પણ હવે કવિતાનું મન શૂન્ય થઈ ગયું. તેણે બાથરૂમમાં પાછા જવાનું વિચાર્યું, પણ સાડી તેના હાથમાં હતી. પણ તેણે ઝડપથી તેના ખંભા પર પલ્લું મૂકવાનો પ્રયાસ કર્યો, પણ તે લપસી ગયો અને પડી ગયો. હવે કવિતા ફક્ત એક ગુલાબી ચોરસ આકારના ટુવાલમાં લપેટાયેલી હતી, જે તેના ઘૂંટણ સુધી પહોંચતો હતો અને તેની ગરદનને સંપૂર્ણ ઢાંકતો નહોતો. તેણીએ પોતાના હાથથી પોતાને ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બે હાથ તેને ઢાંકી શક્યા નહીં. તે નિર્થક હતું. પણ તેણીએ ફરીથી ઈશાંત તરફ જોયું અને કહ્યું, ઈશાંત, તમે આજે સવારે આટલા વહેલા અહીં આવ્યા? ઈશાંત કંઈ બોલ્યો નહીં. તેણે એકવાર કવિતા તરફ જોયું, ઝડપથી પોતાનો ચહેરો ફેરવી લીધો. પણ તેને કહ્યું, કવિતા, માફ કરશો. મને ખબર નહોતી કે તું સ્નાન કરીને બહાર આવી રહી છે. હું તો ફક્ત બાથરૂમ તરફ જઈ રહ્યો હતો. તું તારું કામ કર. આટલું કહીને તે પાછળ ફર્યા વિના આગળના રૂમમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી કવિતાએ ઝડપથી તેની સાડી પહેરી અને રસોડામાં ગઈ. તે ત્યાં કામ કરવા લાગી, પણ તેને ખૂબ શરમ આવી. ત્યાં આગળના રૂમમાં રહેલા ઈશાંત પાસે જવાની હિંમત કરી નહીં. તેથી તે લાંબા સમય સુધી રસોડામાં કામ કરતી રહી. પછી ઈશાંતનો અવાજ સંભળાયો, કવિતા, તારું કામ પૂરું થયું? કવિતાએ જવાબ આપ્યો, હા. પછી ઈશાંત બાથરૂમમાં ગયો અને કવિતા આગળના રૂમમાં ગઈ. કરિયાણાનો સામાન પેક કરવા લાગી. થોડી વાર પછી ઈશાંત સ્નાન કરીને બહાર આવ્યો. પણ હવે કવિતા તેની તરફ જોવામાં પણ શરમ અનુભવતી હતી. તેથી તે રસોડામાં પાછી ગઈ અને ચા બનાવવા લાગી. કવિતાએ ચા બનાવી, કપમાં રેડી અને આગળના રૂમમાં ઈશાંતને પીરસી. પછી તે રસોડામાં પાછી ગઈ અને નાસ્તો તૈયાર કર્યો. જ્યારે ઈશાંતને નાસ્તો આપ્યો ત્યારે તેણે કહ્યું, કવિતા, તારે પણ નાસ્તો કરવો જોઈએ. કવિતા સંમત થઈ. પછી તેઓ બંને આગળના રૂમમાં બેઠા અને નાસ્તો ખાધો. ઈશાંતે ટીવી ચાલુ કર્યું અને સમાચાર ચાલી રહ્યા હતા. કવિતાએ જાણી જોઈને ટીવી સામે જોયું. ઈશાંતે સવારની ઘટનાનો ઉલ્લેખ કર્યો નહીં કે વધુ વાત કરી. કવિતા ચૂપ રહી. દિવસ એમ પસાર થયો. ઈશાંત હવે ફળ વેચવાનું કામ કરતો અને કવિતાએ તેની બાજુમાં બેસીને જ્યુસ વેચવાનું શરૂ કર્યું. પછી સાથે મળીને તેઓએ તે એક નાની દુકાન ભાડે લીધી, કારણ કે તેમનો વ્યવસાય સારો ચાલી રહ્યો હતો. કવિતાએ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ જ્યુસ બનાવવાનું શરૂ કર્યું, જેનાથી ધીમે ધીમે તેના ગ્રાહકોનો આધાર વધતો ગયો. દિવસે ને દિવસે તેમનો ધંધો ફૂલતો ગયો. પરંતુ સવારની ઘટના પછી કવિતા સાવધાન થઈ ગઈ. તેને બાથરૂમમાં સાડી પહેરીને બહારથી આવવાનું શરૂ કર્યું, જેથી ફરીથી આવું કંઈક ન બને. એક સાંજે તેઓ ટીવી જોતા આગળના રૂમમાં રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમતી વખતે કવિતાએ બે ઉંદરને ભાગતા જોયા. કવિતા, જે ઉંદરોથી ખૂબ ડરતી, તેણે જોરથી ચીસો પાડી. ઈશાંતે પૂછ્યું, શું થયું કવિતા? તેણે ડરથી જવાબ આપ્યો, ઉંદરો છે. પછી ઈશાંત હસીને બોલી ઉઠ્યો, ઓ, ઘરમાં ઉંદરો આવી ગયા? કવિતાએ જવાબ આપ્યો, પણ મને ખૂબ ડર લાગે છે. એકવાર બાળપણમાં જ્યારે હું સૂતી હતી ત્યારે ઉંદરે મારા કાનમાં કરડ્યો. ત્યારથી હું તેમનાથી ડરી રહી છું. ઈશાંતે જવાબ આપ્યો, ડરીશ નહીં, હું અહીં છું. પણ તેઓએ તેમનું ભોજન પૂરું કર્યું. કવિતાએ વાસણો ભેગા કર્યા અને સૂવા માટે તૈયાર થઈ. પણ હવે તે ફ્લોર પર સૂવાથી ડરતી હતી. ઈશાંત પલંગ પર સૂઈ ગયો. કવિતાએ ફ્લોર પર ગાદલું પાથર્યું, પણ ડર તેના હૃદયને ઘેરી ગયો. તેની નજર ફરીથી ખૂણા તરફ ગઈ. પણ તેણે પલંગ નીચે એક ઉંદર દોડતો જોયો અને તે ફરીથી ચીસો પાડવા લાગી.
તે ચીસો સાંભળીને ઈશાંત ઊભો થયો અને પલંગ પર બેઠો અને કવિતાને પૂછ્યું કે શું થયું. પણ તેને કહ્યું કે પલંગ નીચે ઉંદર છે, તે ભાગી ગયો. હા, પણ તેને કહ્યું, ઓ ઉંદરો તો હંમેશા અહીં ત્યાં દોડતા રહે છે. પછી કવિતાએ કહ્યું, પણ મને ખૂબ ડર લાગે છે, હવે હું કેવી રીતે સૂઈશ? પછી ઈશાંતે ખચકાટ વિના કહ્યું, કવિતા તું પલંગ પર સૂઈ જા, હું નીચે સૂઈ જઈશ. કવિતાએ તરત જ ના પાડી, ના ઈશાંત, તમે નીચે સૂતા નથી, મારા માટે સૂવું પણ યોગ્ય નથી. પણ તેણે કહ્યું, ઠીક છે, તો આજે તું ઉપર આરામથી સૂઈ શકે છે. પણ કવિતા સંમત ન થઈ. તેણે હિંમત ભેગી કરી નીચે પલંગ બનાવ્યો. પછી ઈશાંત પલંગ પર સૂવા ગયો, પણ કવિતા હવે કેવી રીતે સૂઈ શકે? 1 કલાક વીતી ગઈ, પણ તેની આંખો ખુલ્લી હતી. બસ ક્યાંકથી એક ઉંદર દોડતો આવ્યો, તે કવિતાના જમણા હાથ પર ચડી ગયો અને તેના હાથ પર કૂદીને ભાગી ગયો. બસ કવિતા ડરથી ચીસો પાડીને બેઠી થઈ ગઈ. તેની ચીસથી ઈશાંત ફરીથી જાગી ગયો. તેણે પૂછ્યું, શું થયું કવિતા? તેણીએ જવાબ આપ્યો, ઉંદર મારા પર ચડી ગયો. ઈશાંત આ સાંભળીને હસી પડ્યો અને કવિતાએ વળતો જવાબ આપ્યો, મને અહીં ડર લાગે છે અને તમે હસી રહ્યા છો. તેને કહ્યું, ઓ તે ફક્ત રમીએ છે, ઉંદર કઈ કરશે નહીં, ડર ના કર, સૂઈ જા. પણ કવિતાને ઊંઘ ન આવી. તે ત્યાં જ બેઠી રહી. બસ ઈશાંતે કહ્યું, કવિતા જો તને વાંધો ન હોય તો જો તમને એવું લાગે તો તમારી બાજુની સાઈડ પલંગ પર સૂઈ શકો છો. પલંગ મોટો છે અને ત્યાં ઘણી જગ્યા છે. સાંભળીને કવિતા મૂંઝા ગઈ. વિચારતી હતી કે તેને શું કરવું. તે ચૂપ રહી, પણ બીજો કોઈ વિકલ્પ નહોતો. અંતે તેને કહ્યું, ઠીક છે, હું પણ સૂઈ જઈશ. પછી તેણે નીચેની ચાદર ઉપાડી અને ગાડલું બાજુ પર મૂક્યું. ઈશાંત દિવાલની નજીક ગયો, કારણ કે તેની બાજુમાં જગ્યા હતી. કવિતા પલંગ પર બેઠી અને ઈશાંતે કહ્યું, સૂઈ જા. કવિતા, ઘણું મોડું થઈ ગયું છે. કવિતાએ હિંમત ભેગી કરી અને તેના માથા નીચે ઓશીકું લઈને ચાદરની બીજી બાજુ સૂઈ ગઈ. આ દરમિયાન ઈશાંત દિવાલ તરફ મુખ કરીને કવિતા તરફ પીઠ રાખીને સૂઈ ગયો. ઘણું મોડું થઈ ગયું હતું, પણ કવિતા ઊંઘી શકી નહીં, કારણ કે તે ઈશાંતની બાજુમાં સૂવા વિશે થોડી ચિંતા કરતી હતી. ટૂંક સમયમાં તે આખરે સૂઈ ગઈ. જ્યારે તે સવારે ઉઠી ત્યારે ઈશાંત તેની બાજુમાં સૂતો હતો. તે તેના નસકોરા સાંભળી શકતી હતી. તેથી કવિતાએ ચાદર કાઢી અને બેઠી. 6 વાગ્યા હતા. તેથી તે ઝડપથી બાથરૂમમાં ગઈ, સ્નાન કર્યું અને ઈશાંતને જગાડવા પાછી ફરી. પછી તેણે સ્નાન કર્યું અને તૈયાર થઈ ગયો. બંને કામ પર લાગી ગયા. તે દિવસ પસાર થયો અને સાંજ પડી. રાત્રિ ભોજન પછી ઈશાંતે કવિતાને પૂછ્યું, તું આજે નીચે સૂઈશ કે ઉપર? કવિતાને ઉંદરોનો ડર યાદ આવ્યો. તેણે જવાબ આપ્યો, ઈશાંત, ઉંદરો તો હજુ પણ ફરતા રહે છે. અચાનક તેણે ખ્યાલ આવ્યો કે તે ઉંદરની દવા લાવવાનું ભૂલી ગઈ. પછી ઈશાંતે કહ્યું, કવિતા ઉપર સૂઈ જા. ગઈકાલની જેમ બધું સારું થઈ જશે. સાચું ને? કવિતાએ જવાબ આપ્યો, હા ઠીક છે, કોઈ વાંધો નથી. તેઓ પલંગ પર સૂવાની તૈયારી કરી. ઈશાંત દિવાલની નજીક ગયો અને કવિતા તેની બાજુમાં સૂઈ ગઈ. તેઓ બંને થોડી વારમાં સૂઈ ગયા. પરંતુ કવિતા અચાનક જાગી ગઈ અને તેણે ઈશાંતને તેની ખૂબ નજીક જોયો. તે કવિતા તરફ ફરીને સૂઈ ગયો હતો. તેને ટી શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. કવિતા થોડી હલી, પણ તેની નજર ઈશાંત તરફ ફરી રહી. રૂમમાં રહેલા બલ્બમાંથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો હતો. પ્રકાશ ઈશાંતના શરીર પર પડ્યો. પ્રકાશમાં તેના શાયુબુદ્ધ આકર્ષક શરીર વધુ સુંદર દેખાતું હતું. તે ગાઢ નિદ્રામાં હતો. તેનો શ્વાસ સાથે તેનું શરીર થોડું હલતું હતું. તેની પહોળી છાતી ઉપર નીચે થઈ રહી હતી. કવિતા બેભાનપણે તેની તરફ ફરીને જોતી રહી. ધીમે તે ફરીથી સૂઈ ગઈ. પરંતુ રાત્રે 3 વાગે તે અચાનક જાગી ગઈ, કારણ કે ઈશાંતનો જમણો હાથ અને પગ તેના શરીર પર હતા. કવિતા તેની ડાબી બાજુ સૂઈ રહી હતી અને ઈશાંત તેને પોતાના હાથમાં પકડી રાખતો હોય તેવું લાગતું હતું. તેની આંખો ખોલતાની સાથે જ કવિતાએ ધીમેથી તેનો હાથ દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અજાણતા તેને ફરીથી મૂકી દીધો. તે હજુ પણ ગાઢ નિદ્રામાં હતો, કંઈ પણ જાણતો નહોતો. કવિતાએ ફરીથી તેનો હાથ દૂર કરવાનું વિચાર્યું, પરંતુ ટૂંક સમયમાં જ અટકી ગઈ. વિચાર્યું જો તેણે ફરીથી તેનો હાથ દૂર કરશે તો તે જાગી જશે. ત્યાં મૂંઝવણમાં રહી. આ બધા સમયે ઈશાંતનો હાથ, તેના પગ તેના પર હતા, જાણે તે તેને ભેટી રહ્યો હોય. કવિતાના મનમાં બધા પ્રકારના વિચારો આવવા લાગ્યા. તે વિચારવા લાગી, તે કેટલો અદ્ભુત છે. મારી હાલત ખૂબ જ ખરાબ હતી, ત્યારે પણ ઈશાંતે મને મુશ્કેલીમાંથી બચાવી. તેણે મને તેના ઘરમાં આશ્રય આપ્યો.
કવિતાનો ઈશાંત માટે આદર અને પ્રેમ વધ્યો. તેણી સૂવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ઈશાંતના હાથ તેના પર હતા, તો તે કેવી રીતે સૂઈ શકે? તેના મનમાં નીચીય વિચારો આવવા લાગ્યા. ધીમે ધીમે તેનું શરીર ગરમ થવા લાગ્યું. તેનું મન બેકાબુ હતું તે ખોવાઈ ગઈ. પછી અજાણતા તેનો હાથ ઈશાંતના શરીર પર ચાલ્યો ગયો. તેણીએ તેને એ જ રીતે પકડી રાખ્યો જે રીતે ઈશાંતે તેને પકડી રાખી હતી. તેનો સ્પર્શ શાંત કરતો હતો. ઈશાંત ગાઢ નિદ્રામાં હોવા છતાં કવિતા જાગી રહી હતી. તે લાંબા સમય સુધી ત્યાં પડી રહી. તેનું હૃદય ધબકતું હતું. એવું લાગ્યું તેના મનમાં તોફાન ઉભરાઈ રહ્યું છે. તેના શરીરમાં યુવાનીના મોજા ઉભરી રહ્યા છે. તે કંઈ વિચારી શકતી નહોતી. ઘણો સમય લાગ્યો. પછી ધીમે ધીમે તેને ખબર જ ન પડી કે ક્યારે સૂઈ ગઈ. સવારે જ્યારે તેણે આંખો ખોલી ત્યારે બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. તે જ સમયે કવિતાએ પોતાની તરફ જોયું અને તે ગભરાઈ ગઈ, કારણ કે ઈશાંત તેને સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધી હતી અને તે તેને ગળે સૂઈ રહ્યો હતો. કવિતા ધીમેથી તેનાથી દૂર થઈ. પછી તેણીએ પોતાને મુક્ત કરી અને ઝડપથી બાથરૂમ તરફ દોડી ગઈ. ત્યાં પહોંચ્યા પછી તે સ્નાન કરવા લાગી. તેના શરીર પર ઠંડુ પાણી રેડવાનું શરૂ કર્યું. ઘણા મહિનાઓ પછી તેને એક સ્પર્શ અનુભવ્યો જેને તેના અંદરની સ્ત્રીને જગાડી દીધી. જોકે તે એક જીવંત માનવી હતી, તેનામાં પણ થોડીક શારીરિક શક્તિની જરૂરત હોઈ શકે છે. ઈશાંતની નિકટતાએ તેના મનમાં ઉથલ પાથલ મચાવી દીધી. કોઈક રીતે પોતાની જાતને કાબૂમાં રાખીને બાથરૂમ તરફ દોડી ગઈ. બાથરૂમમાં તેના હાથ અનૈચ્છિક રીતે તેના શરીરની અંગત જગ્યા પર ફરવા લાગ્યા. તેની આંખો આપમેળે બંધ થવા લાગી. તેને શું થઈ રહ્યું છે તે સમજી શકી નહીં. પણ થોડી વાર પછી તેણે કોઈક રીતે પોતાને શાંત કરી. તેને ઝડપથી તેના માથા પર ઠંડુ પાણી રેડ્યું. ત્યારે તેના મનમાં ઉથલ પાથલ શાંત થઈ. પછી કવિતા સ્નાન કરીને બહાર આવી. ઈશાંત પલંગ પર બેઠો હતો. કપડાં પહેર્યા પછી કવિતાએ ઘર સાફ કર્યું. ઈશાંતે પણ સ્નાન કર્યું. પછી નાસ્તો, લંચ અને અન્ય કામકાજ શરૂ થયા. પણ આખો દિવસ કવિતાના મનમાં એ જ વિચારો ફરતા રહ્યા. તે રાત્રે ઈશાંતે તેને જે રીતે નજીક ખેંચી હતી તે તેની આંખો સામે વારંવાર ચમકતું રહ્યું. હવે તેને શંકા પણ થવા લાગી કે શું ઈશાંત અજાણતા કે જાણી જોઈને ઊંઘમાં તેની નજીક આવ્યો હતો. સત્ય શું હતું ફક્ત તે જ જાણતો હતો. છતાં કવિતાને ઈશાંત માટે ઊંડો પ્રેમ હતો, કારણ કે તેણે તેના માટે ઘણું બધું કર્યું. છતાં તેણે ક્યારેય કોઈ ઘમંડ બતાવ્યો નહીં. કવિતા યુવાન અને સુંદર હોવા છતાં ઈશાંતે ક્યારેય તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેની આંખોમાં ક્યારેય કોઈ ખોટું કામ નહોતું. આ વાત કવિતાના હૃદયને સ્પર્શી ગઈ. ઈશાંતે અજાણતા તેનું હૃદય જીતી લીધું. તે દિવસ રાત તેની સાથે રહેતી અને કામ કરતી, પરંતુ ઈશાંતનો પોતાના પર એટલો કાબુ હતો કે તેણે ક્યારેય તેની સાથે અસમાન વર્તન કર્યું નહીં. તેણે ક્યારેય પુરુષ તરીકે કોઈ ઘમંડ બતાવ્યું નહીં. તેણે ક્યારેય તેની તરફ ખોટી નજરે જોયું નહીં કે તેની અયોગ્ય રીતે સ્પર્શ કર્યો નહીં. આ દયા, તેના આ સ્વભાવે કવિતાનું હૃદય સંપૂર્ણપણે જીતી લીધું. જો કે ક્યારેક તે તેના પતિને યાદ કરતી. પછી તે તેના સાસરિયા, તેના ભાઈ ભાભી અને તેના માતા પિતાના ઘરને પણ યાદ કરતી. તેણીને આશ્ચર્ય થયું કે શું તેના ભાઈ ભાભીએ ક્યારેય તેના સાસરિયામાં તેની તપાસ કરી અને તેઓ તેના વિશે શું વિચારશે. પરંતુ તેમ છતાં કવિતાએ ક્યારેય કોઈને મળવાનો પ્રયાસ કર્યો. પણ એક વિચાર તેના મનમાં આવતો રહ્યો. તે રાત્રે જ્યારે તે માણસ તેને પોતાના ઘરે લઈ ગયો અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કવિતાએ તેના માથા પર ફૂલના કુંડાથી માર્યો હતો. શું તે મરી ગયો હશે? તેની સાથે કંઈક થયું હશે? કારણ કે તે બસ સ્ટોપ પર દુકાન ચલાવતો, તેથી તેણીએ ત્યાં તપાસ કરવા જવું જોઈતું હતું. પરંતુ તેના માથામાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું. કદાચ તે ત્યાં મૃત્યુ પામ્યો હશે. આ સત્ય તેના માટે ભયાનક હતું. જ્યારે પણ કવિતા કોઈ મંદિર પાસેથી પસાર થતી કે દર્શન કરવા જતી, ત્યારે ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ તેને બચાવો, મારા હાથ પર તેનું લોહી વેવાથી. આ રીતે તે પોતાના સાંત્વના આપતી કે તે મર્યો નહીં હોય, જીવતો હશે. આ વિચાર તેના હૃદયને શાંત પાડતો. બીજા દિવસે કવિતા જાણી જોઈને ઉંદરનું ઝેર લાવી નહીં, કારણ કે તેના હૃદયમાં તે હજી પણ ઈશાંતની બાજુમાં સૂવા માટે તરપતી હતી. કારણ કે તેની બાજુમાં સૂવું એક અલગ જ લાગણી હતી. તેનાથી મળતો આરામ અને શક્તિ અમૂલ્ય હતી. અને કવિતા સારી રીતે જાણતી હતી. તે રાત્રે રાત્રિ ભોજન પછી કવિતા દિવાલ તરફ મુખ કરીને પલંગ પર લપસી પડી.
એટલામાં જ ઈશાંતે પૂછ્યું, કવિતા, જો તને તે ગમતું નથી તો હું નીચે સૂઈ શકું છું. કવિતાએ જવાબ આપ્યો, ના ઈશાંત, કોઈ વાંધો નથી. તું પણ સૂઈ શકે છે. રાત્રે અહીંથી ન હટતા, બસ ધ્યાન રાખજો. તેને જવાબ આપ્યો, ઠીક છે, જેમ તું કહે. કવિતાએ આંખો બંધ કરીને સૂવાનો પ્રયાસ કર્યો. તે તેની પીઠ પર સૂઈ રહી હતી. તેનો જમણો હાથ અજાણતા ઈશાંતના ડાબા હાથને સ્પર્શી રહ્યો હતો, કારણ કે તે તેની ડાબી બાજુ સૂઈ રહી હતી. તેની આંખો બંધ હતી, પરંતુ તેનો જમણો હાથ ઈશાંતની આંગળીઓને સ્પર્શી રહ્યો હતો. કવિતાની આંગળીઓ ઈશાંતની આંગળીઓને સ્પર્શી રહી હતી. એક ક્ષણ માટે કવિતાને લાગ્યું કે તેણે દૂર જવું જોઈએ. તેણે ઝડપથી તેનો હાથ દૂર ખસેડ્યો. હવે ઈશાંતની આંગળીઓ સ્પર્શી રહી નથી, પણ તેને તે ગમ્યું નહીં. પછી અજાણતા તેનો હાથ પાછો નીચે સરકી ગયો. હવે તેની આંગળીઓ ઈશાંતની આંગળીઓને વધુ નજીકથી સ્પર્શી રહી હતી. તેની નાની આંગળી તેની આંગળીઓ સામે બ્રશ કરી રહી હતી. ક્યાંક ઈશાંતને પણ તે અનુભવાઈ રહ્યું હતું, પરંતુ તેને કંઈ કહ્યું નહીં. કવિતાએ આંખો બંધ કરી દીધી, પણ પછી તેનો શ્વાસ ઝડપી થયા. શ્વાસની ગતિ સાથે તેનું શરીર થોડું હલવા લાગ્યું અને તેની છાતી લયમાં ઉપર નીચે થવા લાગી. ત્યારે પણ તેની નાની આંગળી ઈશાંતના હાથને સ્પર્શી રહી હતી. તે સ્પર્શ ખૂબ જ આનંદદાયક હતો, કારણ કે તેમાં ચોક્કસ હૂંફ હતી, એક વિચિત્ર આરામનો અહેસાસ. તેથી કવિતાએ જાણી જોઈને તેનો હાથ પાછો પકડ્યો. તેને ત્યાં જ રહેવા દીધો. થોડી વાર પછી ઈશાંતે પણ કવિતાના હાથ સાથે પોતાની આંગળીઓ ભેરી દીધી. કવિતાએ ઝડપથી તેનો હાથ ખેંચી લીધો, પણ તેની નાની આંગળી ઈશાંતના હાથ સાથે ભળી રહી. ઈશાંતે તેની આંગળીને ચુસ્તપણે પકડી રાખી અને તેને હળવેથી સ્પર્શ કરી રહ્યો હતો. તે છતાં કવિતાએ તેની આંખો બંધ રાખી અને સ્પર્શનો આનંદ માણ્યો. તેણીને તે સ્પર્શમાં એક વિચિત્ર આરામ, એક અજાણ્યો પ્રેમ અનુભવાયો. પણ તેણીએ જમણી બાજુ તરફ જોયું અને ઈશાંતની આંખો ખુલ્લી અને બંધ થતી જોઈ. આનો અર્થ એ થયો કે તે ઊંઘતો નહોતો. પછી બંનેના શ્વાસ ઝડપી થયા. કવિતાને લાગ્યું કે ઈશાંત જે અનુભવી રહ્યો છે તે પણ એ જ અનુભવી રહી છે, કારણ કે ઈશાંત હજુ પણ તેની નાની આંગળીને તેના ડાબા હાથમાં પકડીને તેને હળવેથી સ્પર્શ કરી રહ્યો હતો. કવિતાને દરેક સ્પર્શમાં એક અનોખો પ્રેમ લાગ્યો. પણ હવે કવિતાની હાલત બગડતી હતી. હવે તેને ઈશાંત તરફ ફળીને તેને કડક રીતે ગળે લગાડવાનું મન થયું. પણ તેણે એવું કંઈ કર્યું નહીં, કારણ કે તેને ડર હતો કે ઈશાંત નજીક આવી શકે છે. પરંતુ ઈશાંતનો તેના મન પર સંપૂર્ણ કાબુ હતો. તેને કવિતાને ન ગમતું એવું કંઈ કર્યું નહીં. પછી બંને લગભગ 1 કલાક સુધી આમ જ પડ્યા, છતાં કવિતા સૂઈ શકી નહીં. તે કેવી રીતે સૂઈ શકે જ્યારે તેના શરીરમાં એક અલગ પ્રકારની શક્તિ ભરાઈ આવી હતી. ત્યારે તેને લાગ્યું કે ઈશાંત તેને પોતાના હાથમાં લે, પણ તેને પણ એવું કંઈ કર્યું નહીં. ઘણા સમય પછી ઈશાંતે કહ્યું કે કવિતા સૂઈ ગઈ છે, પણ કવિતા હજુ જાગતી હતી. તેથી તેણીએ કહ્યું, ના ઈશાંત, હું સૂઈ શકી નથી. પણ હજુ સુધી તમે સૂયા નથી? તેને જવાબ આપ્યો, ના કવિતા, હું પણ સૂઈ શકતો નથી. પછી તેને પૂછ્યું, કવિતા, તને મારી બાજુમાં સૂવામાં ડર નથી લાગતો? કવિતાને ખબર ન પડી કે શું કેવું, તેથી તે થોડી વાર ચૂપ રહી. પછી તેણીએ કહ્યું, ના ઈશાંત, મને ડર નથી. સાચું કહું તો તમે મને જે મદદ અને સહારો આપ્યો છે તે એહસાન મારા આખા જીવનમાં ક્યારેય ચૂકવી શકતી નથી. ઈશાંતે જવાબ આપ્યો, કવિતા, એવું ના કે. મેં એક માણસ તરીકે તારી મદદ કરી. કવિતાએ ફક્ત એટલું જ કહ્યું, ઈશાંત, મેં મારા લોહીના સગાઓને મારી સાથે અજાણ્યા જેવું વર્તન કરતા જોયા છે, જેમની સાથે મારો સંબંધ હતો. તેઓએ મને દૂર રાખી, પણ તમે મને તમારા ઘરમાં સ્થાન આપ્યું. તમે ખરેખર મારા માટે ભગવાન જેવા છો. તેને જવાબ આપ્યો, કવિતા, મને ભગવાન ના કે. ફક્ત એક નાનો માણસ છું. ભગવાન સાથે મારી તુલના કરવી યોગ્ય નથી. મેં તને એક માણસ તરીકે મદદ કરી, બસ એટલું જ. બસ કવિતાને તેના જૂના દિવસો યાદ આવ્યા. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે ઈશાંત તરફ જોયું અને બીજી ક્ષણે તેને ચુસ્તપણે ગળે લગાવી દીધો. ઈશાંતે પૂછ્યું, શું થયું કવિતા? કવિતાએ જવાબ આપ્યો, કંઈ નહીં. પછી તેણે ઈશાંતની છાતી પર માથું મૂકીને તેને ચુસ્તપણે પકડી રાખ્યું અને કહ્યું, ઈશાંત, તમારો ખૂબ ખૂબ આભાર. તેને જવાબ આપ્યો, કવિતા, એવું ના કે. તે મને ખૂબ મદદ કરી છે. તારા કારણે અમારો ધંધો આટલો બધો વધ્યો છે. અમારા ખાતામાં ઘણા પૈસા જમા થયા છે.
મન કે આપણે પૈસાનું શું કરવું? કવિતાએ જવાબ આપ્યો, ઈશાંતે પૈસા તમારા છે, તમારે જે કરવું હોય તે કરો. ઈશાંતે પછી પ્રેમથી કવિતાને પોતાના હાથમાં લીધી. તો એકબીજાની આંખોમાં જોયું. કવિતા ઈશાંતનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને હળવેથી ચુંબન કર્યું. તે તેનું આલિંગન બિલકુલ છોડવા માંગતી નહોતી. હકીકતમાં તે તેને પોતાના હાથમાં રાખીને સૂવા માંગતી હતી. પણ તેણીએ પોતાની જાતને સંયમિત કરી અને ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગઈ. પછી ઈશાંતે કહ્યું, કવિતા હવે બહુ મોડું થઈ ગયું છે, ચાલો સૂઈ જઈએ. કવિતાએ જવાબ આપ્યો, ઠીક છે. તેણી આંખો બંધ કરી અને સૂવાનો પ્રયાસ કર્યો, પણ તે કેવી રીતે સૂઈ જશે? થોડી વાર પછી તે અજાણતા ફરી ઈશાંતની નજીક ગઈ અને તેને ગળે લગાવ્યો. ઈશાંત કદાચ ત્યારે સૂઈ ગયો હતો, પણ કવિતાને ખબર જ ન પડી તે ક્યારે સૂઈ ગઈ. સવાર જ્યારે તે જાગી ત્યારે કવિતા સંપૂર્ણપણે ઈશાંતની આસપાસ લપેટાયેલી હતી. ઈશાંતે તે સમયે તેને પોતાના હાથમાં પકડી રાખી. તેથી કવિતા ધીમે ધીમે તેનાથી અલગ થઈ ગઈ અને સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. પણ હવે તેના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા, કારણ કે ઈશાંતને ખૂબ પસંદ કરતી હતી, પણ ઈશાંતને તેના માટે શું લાગતું હતું આ જાણવું પણ મહત્વપૂર્ણ હતું. છતાં તેના કાર્યો અને શબ્દો પરથી એવું લાગતું હતું કે તે પણ કવિતાને પસંદ કરે છે. પછી કવિતાના સ્નાન પછી ઈશાંત થોડી વાર પછી ઉઠ્યો. તેમની દિનચર્યા શરૂ થઈ. બપોરે તેઓ તેમની દુકાને ગયા અને ફળ અને જ્યુસ વેચવાનું શરૂ કર્યું. તે બપોરે ગ્રાહકો ઓછા હતા અને ચારે બાજુ શાંતિ હતી. ઈશાંતે કહ્યું, કવિતા, હું તને કંઈક કહેવા માંગુ છું. કવિતાએ જવાબ આપ્યો, હા કહો. તેણે પૂછ્યું, શું હું તને કંઈક કહું? કવિતાએ જવાબ આપ્યો, હા કહો. ઈશાંતે જવાબ આપ્યો, કવિતા, હું તને ખૂબ પસંદ કરું છું. કવિતાના મનમાં શું હતું તે તેણે પહેલેથી જ વ્યક્ત કરી દીધું હતું, કારણ કે તે આ ક્ષણની રાહ જોઈ રહી હતી. હવે જ્યારે ઈશાંતે પોતે જ કહ્યું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો, પણ છતાં તે વ્યક્ત કરી શકી નહીં. તેઓ બંને ચૂપ રહ્યા. ઈશાંતે પૂછ્યું, શું થયું કવિતા, મેં કંઈક ખોટું કહ્યું? કવિતાએ જવાબ આપ્યો, ઈશાંત, સાચું કહું તો હું પણ તમને ખૂબ પસંદ કરું છું. પછી બંને વાત શરૂ કરી. કવિતાને લાગ્યું કે આ ક્ષણ ક્યારેય સમાપ્ત નહીં થાય. તે અને ઈશાંત વાતો કરતા રહ્યા, પણ પછી ગ્રાહકો દુકાન પર આવ્યા. તેઓ બંને જ્યુસ અને ફળ આપવામાં વ્યસ્ત થઈ ગયા. થોડી વાર પછી ઈશાંતને તેના મોબાઈલ ફોન પર એક ફોન આવ્યો અને તે લાંબા સમય સુધી વાત કરતો રહ્યો. વાતચીતમાં તેમની માનો ઉલ્લેખ થઈ રહ્યો હતો. જ્યારે ફોન બંધ થયો ત્યારે કવિતાએ તેને પૂછ્યું, શું થયું શાંત? શું તે તમારી માતાનો ફોન હતો? તેણે જવાબ આપ્યો, હા, તે મારી માં હતી. કવિતાએ પૂછ્યું, તમારી માં શું કહી રહી હતી? ઈશાંતે જવાબ આપ્યો, કવિતા, મારી માતા આગામી 3-4 દિવસમાં અમારા ઘરે આવી રહી છે. કવિતા ગભરાઈ ગઈ. શું તેવું કે ખબર નહોતી, પરંતુ નકલી સ્મિત સાથે તેને કહ્યું, સારું. પછી તેઓ બંને પોતાના કામ પર પાછા ફર્યા. પણ કવિતા ડરથી ભરાઈ ગઈ. ઈશાંતની માં તેને જોયા પછી શું કહેશે અથવા વિચારશે? શું તે તેને ઘરમાં રહેવા દેશે કે નહીં? આગળ શું થશે આ ચિંતા તેને કોડી ખાતી હતી. કવિતા સાંજ સુધી તેના વિચારમાં ખોવાયેલી રહી. જ્યારે ઈશાંતે તેને જોઈ ત્યારે તેણે પૂછ્યું, શું થયું? તમે ચિંતિત છો? કવિતાએ જવાબ આપ્યો, કંઈ નહીં. પણ તેને કહ્યું, કવિતા, તું ખુલીને બોલી શકે છે. કવિતા ઈશાંતને પૂછ્યું, શું હું તમને સત્ય કહું? તેને જવાબ આપ્યો, હા કે? કવિતાએ જવાબ આપ્યો, ઈશાંત, મને ડર લાગે છે. જો તમારી માં આવશે તો તે મને જોતા જ કંઈક કહેશે. પૂછશે કે આ સ્ત્રી કોણ છે, ઘરમાં કેમ રહે છે, ક્યાંથી આવી? જો તેને મારું અહીં રહેવું પસંદ ન હોય તો? ઈશાંતે જવાબ આપ્યો, કવિતા, ચિંતા ન કર. મેં મમ્મીને તારા વિશે બધું કહી દીધું છે. મમ્મીનો સ્વભાવ ખૂબ જ મીઠો છે. તારે એકવાર તેને મળવું જોઈએ. તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. ઈશાંતના શબ્દો સાંભળીને કવિતાને થોડી રાહત થઈ, પણ છતાં થોડો ડર ટકી રહ્યો. પછી નક્કી થયું કે ઈશાંતની માં 2 દિવસમાં ઘરે આવશે. 2 દિવસ પછી ઈશાંત તેને લેવા માટે રેલવે સ્ટેશન ગયો. ઈશાંત તેની માને સ્ટેશનથી ઘરે લાવ્યો કે તરત જ કવિતા ઝડપથી તેની પાસે ગઈ. તેના પગ સ્પર્શ કર્યા અને તેનું સ્વાગત કર્યું. તેની માએ તેને પ્રેમથી જોયું અને કહ્યું, કવિતા, તું કેમ છે? કવિતાએ જવાબ આપ્યો, હું ઠીક છું. તમે કેમ છો? તેની માએ જવાબ આપ્યો, હું પણ ઠીક છું.
માએ કહ્યું, કવિતા, હું છેલ્લા ઘણા મહિનાઓથી મારા મોટા દીકરા સાથે છું, પણ મેં ઈશાંત પાસેથી તારા વિશે ઘણું સાંભળ્યું છે. કવિતાએ કહ્યું, રાહ જુઓ, હું તમને થોડું પાણી લાવીને આપું. તે પાણી લાવીને તેની માને આપ્યું, પછી તેને ચા બનાવી, પછી તેણે પહેલેથી જ તૈયાર કરેલું ભોજન પીરસ્યું. ત્રણેય સાથે ખાધું. જમતી વખતે કવિતાને તેની માનો સ્વભાવ સમજાયો. તે ખૂબ જ સારી અને દયાળુ હતી. તેની માના આગમનને 5 દિવસ થઈ ગયા. એક સવારે તેઓ ચા પી રહ્યા હતા. પછી માએ કવિતા અને ઈશાંતને કહ્યું, અરે, તમે બંને આમ જ સાથે રહો છો? તમે ક્યાં સુધી આમ જ રહેશો? શું તમે તેના વિશે વિચાર્યું છે? કવિતાએ આશ્ચર્યથી તેની મા તરફ જોઈ. ઈશાંતે કહ્યું, મમ્મી, તમે શું કહી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. તેની મા હસીને બોલી, ઓ, તમે બંને ખૂબ ભોળા છો. મને ખબર છે કે તમે ક્યારેય તમારા વિચારો શેર કરશો નહીં, પણ આ 5 દિવસમાં હું બધું સમજી ગઈ છું કે તમારા મનમાં શું છે. હું બધું જાણું છું. ત્યારે જ તેની માએ ચાની એક ચૂસકી લીધી અને તેમને પ્રેમથી જોઈને કહ્યું, જુઓ કવિતા, ઈશાંતે મને તમારા વિશે બધું કહ્યું, કે તે આટલા મુશ્કેલ સમયનો સામનો કર્યો છતાં તે જીવનને ખૂબ હિંમતથી સંભાળ્યું છે. અને ઈશાંત, તમે કવિતાને જે સહારો આપ્યો છે, તેને ઘર આપ્યું છે, તે પણ કોઈ નાની પરાક્રમા નથી. આ 5 દિવસમાં તમને બંનેને જોયા છે. તમે એકબીજાની કેટલી કાળજી લો છો. તમારું કામ, તમારો સાથ, બધું એકબીજા પ્રત્યેના તમારા પ્રેમને દર્શાવે છે. સાંભળીને કવિતાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. ઈશાંત પણ શાંતિથી તેની માની વાત સાંભળી રહ્યો હતો. પણ તેની માએ આગળ કહ્યું, હવે મને કહો, તમે ક્યાં સુધી આવી રીતે રહેશો? કવિતા ખૂબ સારી અને મહેનતુ છોકરી છે. ઈશાંત, તું તેની ખૂબ સારી સંભાળ રાખે છે. તો તમે બંને જીવનભરના જીવનસાથી કેમ નથી બનતા? હું ઈચ્છું છું કે તમે બંને લગ્ન કરો. મંદિરમાં એક નાનો સમારંભ સાથે હું તમને બંનેને સાથે જોઈને ખૂબ ખુશ છું. આ શબ્દો સાંભળીને કવિતાની આંખોમાં ભીનાશ આવી ગઈ, કારણ કે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે ઈશાંતની મા તેને આટલી સરળતાથી સ્વીકારશે. પછી ઈશાંતે ખુશીથી જવાબ આપ્યો, મમ્મી, શું તમને ખરેખર કોઈ વાંધો નથી? તેની માને હસીને કહ્યું, બેટા, મને કેમ વાંધો લેવો જોઈએ? કવિતા તો મારી દીકરી જેવી છે. મેં જોયું છે કે તમારા હૃદય એકબીજા માટે કેટલા શુદ્ધ અને સ્વચ્છ છે. મારે બીજું શું જોઈએ છે? કવિતાએ ધીમેથી જવાબ આપ્યો, માં, પણ મારા ભૂતકાળમાં જે કંઈ થયું, મારું જીવન. તો ઈશાંતની માએ તેનો હાથ પકડીને કહ્યું, દીકરી, ભૂતકાળ ભૂલી જા. તે કંઈ ખોટું તો કર્યું નથી. તે હવે જીવન સાથે લડવાનું શીખી લીધું છે. મેં ઈશાંત સાથે નવું જીવન શરૂ કર. હું તમને બંનેને આશીર્વાદ આપું છું. સાંભળીને કવિતા ખૂબ ખુશ થઈ ગઈ. તેને તરત જ તેની માના પગ સ્પર્શ્યા. ઈશાંતે તેની માને ગળે લગાવી. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. પણ તેની માએ કહ્યું, હવે લગ્નની તારીખ ઝડપથી નક્કી કરો. હું ગામના પૂજારી સાથે વાત કરીશ. આપણે ફક્ત એક નાનો સમારંભ કરીશું. બીજા અઠવાડિયામાં કવિતા અને ઈશાંતના લગ્ન ગામના મંદિરમાં થયા. તેની માએ બધી તૈયારીઓ કરી લીધી હતી. કેટલાક સંબંધીઓ અને પાડોશીઓ પણ હાજર રહ્યા હતા. કવિતાએ તેની માએ ખાસ ખરીદેલી લાલ સાડી પહેરી હતી. ઈશાંત વરરાજાની શેરવાનીમાં સુંદર દેખાતો હતો. પછી મંત્રોના જાપ વચ્ચે તેઓએ હાથ પકડ્યા. ત્યારથી કવિતાના હૃદયમાંથી બધા ભય અને ચિંતાઓ દૂર થઈ ગયા. લગ્નની રાતે ઈશાંતે તેને પ્રેમથી ભરી દીધી, તેની લાગણી પૂરી કરી અને કવિતા પણ ખુશીથી તેની સાથે આપી રહી હતી. આમ લગ્ન પછી તેઓએ તેમનો રસ અને ફળોનો વ્યવસાય શરૂ કર્યો. તેની માં થોડા વધુ દિવસો રહી પછી તેના મોટા દીકરા પાસે ચાલી ગઈ. પરંતુ તે જતા તેણીએ કવિતાને ભેટી પડી અને કહ્યું, દીકરી, હવે આ તારું ઘર છે અને તારે ઈશાંતનું પણ ધ્યાન રાખવું પડશે. કવિતા હસીને માની ગઈ. તો મિત્રો, આજની આપણી વાર્તા હતી. એક છોકરીની વાર્તા, જેણે મુશ્કેલીઓનો સામનો કર્યો, આખરે પ્રેમ અને શાંતિનું ઘર શોધી કાઢ્યું. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.